गिरिधारी गोपीनाथ मदन मोहन। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे कृष्ण माता जी। हरे कृष्णा। दंडवत प्रणाम। श्री श्री राधा गोविंद ना दर्शन થઈ રહ્યા છે બધાને? હા, થઈ રહ્યા. હા માતાજી, થાય. હરે કૃષ્ણ. તેમના ચરણોમાં આપણે વંદન કરીએ. ભગવાનના શાશ્વત ભક્ત એવા અર્જુનજી શ્રીલા પ્રભુપાદજીને વંદન કરીને આજના આ સેશનની શરૂઆત કરીશું. પ્રાર્થના સાથે મંગલાચરણીય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्य देव श्री राधा कृष्ण पादान् सगणललिता श्री विशाखान्वितांश। हे कृष्ण करुणा सिंधो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमस्तुते। तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत अनंत कोटि वैष्णव वृंद की जय। शिला प्रभुपाद की जय। ग्रंथ राष्ट्रीय भागवतम की जय। सद्गुरुदेव की जय। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे હરે કૃષ્ણ, हरे कृष्णा कृष्ण હરે कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण माता जी। हरे कृष्ण माता जी। હરે हरे कृष्णा हरे कृष्ण हरे कृष्ण। कृष्ण। બધા પાર્ટિસિપન્ટ્સ નું હૃદયપૂર્વક સ્વાગત છે। भाव सिंधु श्री चैतन्य प्रभु जी, जयेंद्र मेवाड़ा जी, अल्केश जी, अंकिता जी, बीना जी, दर्शना भट्ट जी, हेमा मोदी जी, हेमंत जी, हिरल जी, जलपा जी, जय तोड़िया जी, ज्योति जी, कीर्ति जी, ललित कुमार वेद प्रभु जी, ममता जी, मेघा जी, मीमांसा जी, मीनाक्षी जी, नैना जी, नैना नडियादरा जी, पीना जी, आर ठक्कर जी, शशि जी અને વ્રજરાની વૃંદા। હરે કૃષ્ણ। ખૂબ ખૂબ સ્વાગત છે। આજના અધ્યાયની શરૂઆત કરીશું। તમારા બધાને સાંભળવાથી શરૂઆત કરીશું। हरे ભગવદ ગીતાના कृष्ण શ્લોકો। हरे कृष्ण। હરે કૃષ્ણ હરે કૃષ્ણ। કંઠસ્થ છે, હેન્ડ રેસ તમે કરી શકો છો। ભગવદ ગીતાનો કોઈ પણ એક શ્લોક એક પાર્ટિસિપન્ટ બોલી શકશે અને શ્લોક રિપીટ ન થાય એવો આપણે પ્રયત્ન કરીએ। હરે કૃષ્ણ। ચલો, કોણ શરૂઆત કરશે? हरे कृष्ण હિરલ माता जी। પાઠકજીનું હેન્ડ રેસ છે। હા, હિરલજી, કયો શ્લોક हरे બોલવાના कृष्ण। છો? हरे कृष्ण। 2.7 हाँ जी। कार्पण्य दोषो प्रहत स्वभाव पृच्छामि त्वां धर्म समृद्धवेता यश्रेयशानि चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं साधिमां तं प्रपन्नम्। हरे कृष्ण। खूब सरस હિરલજી, ધન્યવાદ। બીજા કીર્તિજી, યસ। हरे हरे कृष्ण। कृष्ण माताजी, दंडवत प्रणाम। दंडवत प्रणाम। गमे ते श्लोक बोलाय के તમે કોઈ ભગવદ ગીતાનો, ભગવદ ગીતાનો કોઈ પણ। હા। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवतु भारत अभ्युत्थानमधर्मस्य तदा आत्मनं च सृजाम्यहं पवित्राणां साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे संभवामि युगे युगे। हरे कृष्ण माताजी। હરે કૃષ્ણ। ચલો, હરે કૃષ્ણ। હજી હેન્ડ રેસ છે આપણી પાસે ભગવદ ગીતાના શ્લોકો।
બધાને એક એક શ્લોક તો આવડતું જ હશે. પરેશજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. માતાજી પહેલા મને પરેશ 2 આપી પોઈન્ટ દીધું. હા 2.7 હા, વાંધો નહીં, બોલો. કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢચેતા યચ્છેયઃ સ્યાનિશિતં બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહં સાધિમં ત્વં પ્રપન્નમ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ધન્યવાદ પરેશજી. કીર્તિજી નું થઈ ગયું છે તો હેન્ડ તમે ડાઉન કરી દેજો. નૈના ઠક્કરજી, હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી. 5.29 ભોક્તારમ યજ્ઞ તપસા સર્વલોકે મહેશ્વરમ સુરેદમ સર્વભૂતાના જ્ઞાત્વા શાંતિ મૃચ્યતિ. થેન્ક યુ માતાજી. શશીજી, હરે કૃષ્ણ. અધ્યાય 12મો અને શ્લોક નંબર 2. મય્યા વેશ્ય મનો યે માન નિત્યયુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયોપેતાસ્તે મે યુક્ત મતા મતઃ. હરે તમા કૃષ્ણ. મતઃ. થેન્ક યુ. હરે કૃષ્ણ. હા, હરે કૃષ્ણ. નયના નડિયાદરાજી, હરે કૃષ્ણ. 3.27 પ્રકૃતિ ક્રિયમાણાની ગુણે કર્માણિ સર્વશઃ અહંકાર વિમૂઢાત્મા કર્તા અહમ ઇતિ મન્યતે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. વ્રજરાની વિનીતા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. 2.22 વાસાંસि જીર્ણાनि યથા વિહાય નવાનિ ગૃહણાતિ નરોપરાણિ તથા શરીરાણિ વિહાય જીર્ણાનિ અન્યાનિ સંયાતિ નવાનિ દેહી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ મહત્વનો છે ભગવદ્ ગીતાના જે શ્લોકો છે, શ્રી ભગવાનના શ્રી મુખથી નીકળેલા આ શબ્દો છે, તો આપણે એનો ઉચ્ચારણ કરવો, એને કંઠસ્થ કરવો, એનું પણ ખૂબ મહત્વ છે. થેન્ક યુ સો મચ. તો આપણે શરૂઆત કરીએ આજના અધ્યાયની, જેનું નામ છે 9મો અધ્યાય, પરમ ગુહ્ય જ્ઞાન. તો આપણે વાત કરી હતી કે 3 ભાગોમાં જો ભગવદ્ ગીતાના બધા ચેપ્ટરને આપણે વિભાજિત કરી તો કર્મયોગના પહેલા 6 ચેપ્ટર હતા, લાસ્ટના જ્ઞાન યોગના, અને વચના હવે ખૂબ જ મહત્વના એવા અધ્યાયોની શરૂઆત થઈ ગઈ છે જે ભક્તિ યોગના અધ્યાયો કહેવામાં આવે છે. એવા 7મા અધ્યાયથી લઈને 12મા અધ્યાય સુધી. હજી 9 અને 10 એમાં પણ આ જે સેન્ટરના અધ્યાય છે એમાં પણ સેન્ટરના કહી શકાય એવા અધ્યાયો છે આ 9મો અને 10મો અધ્યાય. તો ભગવાન છે અહીંયા હજી પણ જે જ્ઞાનની જે કેટેગરી છે એ કેવી થતી જાય છે અહીંયા આપણને ખબર પડી છે. આજના અધ્યાયનું નામ જ છે ગુહ્ય થતી જાય છે. તો ખૂબ કોન્ફિડેન્શિયલ આ જે નોલેજ છે, આ સિક્રેટ જ્ઞાન છે જે ભગવાન અહીંયા આપી રહ્યા છે. આપણને લાગે કે સિક્રેટ ક્યાં રહ્યું, બધું છે તો અમારી પાસે પુસ્તક છે, અમે વાંચી લઈએ. પરંતુ વાંચી લઈએ, સમજમાં આવે, કેટલા લોકો છે જે સમજી શકે છે આ જે જ્ઞાન છે? કારણ કે આ ભૌતિક જ્ઞાન નથી. તમે વાંચી લો, 1 વાર 2 વાર સમજમાં આવી જાય એવું નથી. આપણે ભૌતિક જ્ઞાન પણ આપણે જોતા હોઈએ છીએ. કેટલી વખત આપણે કોલેજમાં જતા હોઈએ, નવા જયારે જઈએ તો તરત જ સમજમાં આવી જાય છે. ન્યૂ એકેડેમિક યર સ્ટાર્ટ થાય છે, નથી આવતું. થોડોક સમય આપણને પણ લાગે છે. ત્યાં વારંવાર આપણે એને રિવાઇઝ કરીએ ત્યારે જઈને થોડુંક આપણને લાગે કે હા, હવે મને સમજાઈ રહ્યું છે. તો સેમ વે આ તો દિવ્ય જ્ઞાન છે. તો એવું નથી કે આપણે પોતાની મેળે વાંચી લઈએ. આ પરંપરામાંથી જ્ઞાન લઈએ આપણે, અને એ પણ જ્ઞાન ઉજાગર ક્યારે થશે આપણા હૃદયમાં? જયારે આપણે ભક્તિમય સેવા કરીશું ત્યારે આ જ્ઞાન છે ભગવાન ઉજાગર કરશે આપણા હૃદયમાં. તો પરમ ગુહ્ય જ્ઞાન, સૌથી ગોપનીય જે જ્ઞાન છે એવું આ અધ્યાય છે આજનો, જેને 4 ભાગોમાં વિભક્ત કરવામાં આવેલું છે. તો શરૂઆત કરીએ પહેલા શ્લોક. શ્રી ભગવાન ઉવાચ ઇદમ તુ તે ગુહ્યતમં પ્રવક્ષ્યામ અનસૂયવે જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ યજ્ઞાત્વા મોક્ષ્ય શુભાત. તો ભગવાન છે તે અર્જુનજીને આ જ્ઞાન આપી રહ્યા છે. તો અહીંયા
આપણે જોઈશું ભગવદ્ ગીતામાં ભગવાન છે અલગ અલગ જે કહેવાય ને કે સંબોધી રહ્યા છે અહીંયા, જે હજી એડ કરે છે અર્જુનજીની જે ક્વોલિટી છે એના વિષયમાં કહી રહ્યા છે કે અનસૂયવે. અનસૂયવે નો અર્થ શું થાય છે કે તું મારાથી ઈર્ષ્યા કરતો નથી. તો આ જે જ્ઞાન છે આ ગુહ્યતમ, ઇદમ પોતે ગુહ્યતમમ, આ જ્ઞાન કેવું છે કે મોસ્ટ કોન્ફિડેન્શિયલ, ખૂબ જ ગુહ્યતમ સિક્રેટ જ્ઞાન છે અર્જુનજીને આપી રહ્યા છે. શું કામ? કારણ કે કહે છે કે પ્રિય અર્જુન, તું કદાપી મારી ઈર્ષ્યા કરતો નથી, તેથી હું તને આ પરમ ગુહ્ય જ્ઞાન તથા સાક્ષાત્કાર વિશે જણાવીશ કે જે જાણી તું ભૌતિક અસ્તિત્વના સર્વ કલેશોમાંથી મુક્ત થઈ જશે. એના પહેલા પણ ચોથા અધ્યાયમાં આપણે જોયું હતું ભગવાન અર્જુનજીને સંબોધી રહ્યા હતા. શું કીધું હતું ચોથા અધ્યાયમાં? શું કહે છે 4.3 અર્જુનજી માટે? ત્યારે કયા ગુણ બતાવ્યા હતા અર્જુનજીનો? ચોથા અધ્યાયમાં ભણ્યા છીએ આપણે. તું મારો મિત્ર છે. હરે કૃષ્ણ માતાજી. જી માતાજી, બરાબર છે. તું મારો મિત્ર છે અને તું મારી ઈર્ષા નથી કરતો. હા, ઈર્ષ્યાનો આજે કઈ રહ્યા છે અને ચોથા અધ્યાયની વાત કરીએ તો ભક્તો અસીમે સખા સખાય ચેતી. એ તમારો મિત્ર છે અને ભક્ત છે, એટલા માટે ભગવાને આ જ્ઞાન આપણને શરૂઆત કરી હતી. આજે ફરીથી કહી રહ્યા છે કે તું અનસૂય વે, મારી ઈર્ષ્યા કરતો નથી. આપણે શું કામ અહીંયા ભૌતિક જગતમાં હેરાન થઈ રહ્યા છે? કારણ કે આપણે ઈર્ષ્યા કરી છે, ભગવાનની ઈર્ષ્યા કરી હતી, એટલા માટે આપણને આ ભૌતિક જગતમાં આવવું પડ્યું છે. ભગવાન સાથે આપણે બધા પણ જીવાત્માઓ છે પહેલા ભગવાનના ધામમાં હતા, પરંતુ આપણે ભગવાનને એવી ઈચ્છા કરી કે તમે જ બધા બધું ભોગવવાનું ભગવાન, અમારે કાંઈ નહીં. તો પછી ભગવાનને વ્યવસ્થા કરી આપી. હવે જયારે કોઈ બાળક છે ઘરથી જુદો થવા ઈચ્છે છે તો એના માતા પિતા એની વ્યવસ્થા કરી આપે છે. માતા પિતા ઈચ્છતા તો નથી કે બાળક છે એ દૂર જાય, ઘરથી જુદો પડે, પરંતુ બાળકની ખૂબ જ ઈચ્છા છે, એને લાગે છે કે ત્યાં જઈને વધારે મજા કરી શકીશું, તો કહે છે કે ઠીક છે તને એવી વ્યવસ્થા કરી આપું. તો અહીંયા ભગવાને પણ એવી વ્યવસ્થા કરી આપી છે. આ ભૌતિક જગતનું નિર્માણ આપણને કરીને આપ્યું છે. આપણને થાય કે આ અર્જુનજી માટે જ્ઞાન છે. તો ઘરમાં એક ઉદાહરણ હોય છે ને, પ્રભુપાદજી લખતા હોય છે ભાવાર્થોમાં, કે ઘરમાં જો વહુ હોય તો વહુને કાંઈ કહેવું હોય તો સાસુ શું કરે? પોતાના દીકરીના માધ્યમથી કહે છે કે શાક તો સારું બનાવ્યું છે પણ થોડુંક મીઠું નાખ્યું હોય તો વ્યવસ્થિત તો હજી પણ સારું લાગે. તો પછી રસોઈ તો વહુએ જ બનાવી હતી, તો વહુ સમજી જાય છે કે આ મને કહી રહ્યા છે. તો સેમ વે આ જે જ્ઞાન છે ભગવાન અર્જુનજીના માધ્યમથી આપણા બધાને કહી રહ્યા છે. જ્ઞાન તો આપવાની આપણને બધાને જરૂર છે. આ જે જ્ઞાન છે એ લેવાની. અર્જુનજી તો વાસ્તવમાં ભગવાન વારંવાર કહી જ રહ્યા છે ને ભગવદ્ ગીતામાં, મિત્ર છે, ભક્ત છે અને સૂર્યવે છે. આપણે બધાએ ભગવાનની ઈર્ષ્યા કરી છે એટલે આપણે અહીંયા આવ્યા છીએ ને હેરાન થઈ રહ્યા છે, પરંતુ ભગવાન આપણું સાથ તો પણ છોડતા નથી. ભગવાન એટલું બધું જ્ઞાન એટલે જ આપી રહ્યા છે કે આપણે જ્ઞાન લઈએ, અને જે માર્ગ બતાવી રહ્યા છે ભગવાનના જે અધિકારી પુરુષો છે, જે ગુરુ શિષ્ય પરંપરામાં આવે છે, એ માર્ગ પર આપણે જઈને આપણે પણ આપણું જે પરમનન્ટ એડ્રેસ છે એટલે કે ભગવાનનું ધામ એને પ્રાપ્ત કરી શકાય. તો ભગવદ્ ગીતામાં 3 ગુપ્ત સત્યની વાત કરવામાં આવી છે. 3 જ્ઞાનની વાત છે. એક છે ગુહ્ય, બીજું છે ગુહ્યતર અને ત્રીજું છે ગુહ્યતમ. આજના અધ્યાયમાં જે આપણે ગુહ્યતમ જ્ઞાન વિશેની વાત ભગવાન કરવાના છે. તો બતાવો કયા કયા છે આ ગુહ્ય, ગુહ્યતર અને ગુહ્યતમ? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ગુહ્ય. ગુહ્યતર અને ગુહ્યતમ. હું કોણ છું? હું કોણ કયું છું? હતું? ભગવાન કોણ છે? અને મારો ભગવાન સાથે શું સંબંધ? ભગવાન કોણ છે? હરે કૃષ્ણ. એક જણ બોલો કોઈ. હરે 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 કૃષ્ણ. કૃષ્ણ. ઓહ, જી. માતાજી હા, પહેલા ગુહ્ય જ્ઞાન કયું હતું? કયા અધ્યાયમાં જણાવ્યું છે? બોલો. હરે કૃષ્ણ. હું કોણ છું, ભગવાન કોણ છે, અને આપણો સંબંધ ભગવાન સાથે કેવો છે? હા, તો એ થઈ ગયા શોર્ટમાં 3 ગુપ્ત જ્ઞાન. તો પહેલું જે ગુહ્ય જ્ઞાન છે એ કયા અધ્યાયમાં જણાવ્યું હતું? હું કોણ છું? બીજા અધ્યાયમાં. હા, જવાબ આપો. કોણ છીએ આપણે? હું શરીર નથી, આત્મા છું. આત્મા છીએ, શરીર નથી. શરીર નથી અને બીજો આત્મા અધ્યાય. છે. બીજો ગુહ્ય, અધ્યાય. બીજા અધ્યાયમાં જેના વિશે કહેવામાં આવેલું હતું. ઘણા લોકોને થાય ને કે ના, એક જ વખત આ જીવન છે એ મળવાનું છે, જિંદગી ના મિલેગી દોબારા. પરંતુ ભગવાને તો બીજા જ અધ્યાયની જયારે જ્ઞાન આપવાની શરૂઆત જ કરી ત્યારે જ આ જે તથાકથિત
જે વાક્ય છે ખૂબ પ્રચલિત થઈ રહ્યું છે એનું ખંડન કરેલું છે. ભગવદ્ ગીતા વાંચીએ શરૂઆતમાં જ ખબર પડી જાય છે કે ભગવાને ત્યાં જણાવ્યું છે કે પુનર્જન્મ તો ફિક્સ જ છે. શરીર છે જે જયારે આ જૂનું થઈ જાય, જયારે આપણે કપડાં કેવી રીતે ચેન્જ કરી દઈએ કે કપડાં જૂના થઈ ગયા તો સેમ વે આત્મા છે એક શરીરને ત્યાગ કરીને બીજું શરીર ગ્રહણ કરે છે, એટલે પુનર્જન્મ તો ફિક્સ જ છે. આપણે પછી કોણ છે? આપણે શાશ્વત છીએ, આત્માના રૂપમાં આપણે આત્મા છીએ. ગુહ્ય તર્ક જ્ઞાન કયું હતું? ભગવાન કોણ? ભગવાન સાથે આપણો જે સંબંધ છે. 7મા અધ્યાયમાં ભગવાને જણાવેલું છે પોતાની શક્તિઓ વિશે જયારે જણાવી રહ્યા હતા, તો ભગવાન સાથે આપણો સંબંધ શું છે? આપણે ભગવાનની શક્તિ છીએ. કઈ શક્તિ છીએ? 2 શક્તિની મુખ્યતા વાત કરી હતી. જીવાત્મા જે કઈ શક્તિ? તથટ શક્તિ. હા, આમ 3 જો જોઈએ આપણે અંતરંગ, બહિરંગ, તટસ્થ, તો એમાંથી તટસ્થ છીએ. અને જે ભગવાન 7મા અધ્યાયમાં કહે છે પરા અને અપરા, તો એમાંથી આપણે કઈ શક્તિ આવીએ છીએ? પરાશક્તિ. પરાશક્તિ. તો આપણે બધા પરાશક્તિ છે, તો આપણી શક્તિ છે. શક્તિનું કામ શું છે? શક્તિમાનની સેવા કરવી. તો આપણે સેવા બધા કરવાની. શક્તિ છે ભગવાનની. તો આપણે જાણી લીધું 7મા અધ્યાયમાં, તો એ થઈ ગયું ગુહ્ય તર્ક જ્ઞાન. અને હવે આજના અધ્યાયમાં જે જણાવવાના છે ગુહ્યતમ જ્ઞાન, એ કયું છે? પછી સંબંધ જાણ્યા પછી કરવાનું શું છે? અનન્ય ભક્તિ. અનન્ય ભક્તિ. ભગવાન શ્રી કૃષ્ણની અનન્ય ભક્તિ કરીએ એ છે ગુહ્યતમ જ્ઞાન. રાજવિદ્યા રાજગુહ્યમ પવિત્રમ ઇદમ ઉત્તમમ પ્રત્યક્ષાવગમમ ધર્મ્યમ સુસુખમ કર્તુમવ્યયમ. તો આ જ્ઞાન કેવું છે જે આજના અધ્યાયમાં આપવાની શરૂઆત કરવાના છે ભગવાન. હવે એનો અહીંયા મહિમા આપણને જણાવી રહ્યા છે અર્જુનજીના થ્રુ. તો આ જ્ઞાન કેવું છે? તો કહે છે કે સર્વ વિદ્યાઓનો રાજા છે, જે સર્વ રહસ્યોમાં સર્વાધિક ગુહ્ય છે અને વિશુદ્ધતમ જ્ઞાન છે, અને સાક્ષાત્કાર દ્વારા આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરાવી દે એવું આ જ્ઞાન છે. પ્રત્યક્ષાવગમમ, તો પ્રેક્ટિકલી આપણે એનું જે રિઝલ્ટ છે એ પ્રેક્ટિકલી આપણે અનુભૂતિ એની કરી શકાય છે. આ એવું જ્ઞાન છે. તેથી તે ધર્મની પૂર્ણતા છે, તે અવિનાશી છે અને આચરવામાં કેવું છે? તો સુખદ છે. ભક્તિમય સેવા આપણને જે જણાવવામાં આવેલી છે પરંપરામાંથી, જે તે પ્રામાણિક 4 પરંપરા આપણે ભણી ગયા હતા ચોથાથી. તો જે તે આપણે વૈષ્ણવ પરંપરામાં આવીએ, એ પરંપરામાં આપણા જે આચાર્યોએ આપણને કઈ પરંપરા આપેલી છે એ મુજબ જો આપણે આચરણ કરીએ, એ બધા ફોલો કરીએ, જે આપણને નિયમો આપેલા છે, ખૂબ ઇઝી છે. આપણે અહીંયા બ્રહ્મ મધ્વ ગૌડીય સંપ્રદાય એટલે કે ઇસ્કોનમાં છીએ, તો આપણા માટે ખૂબ સિમ્પલ બતાવવામાં આવેલા છે. એક તો 4 નિયમોનું પાલન કરવાનું છે, માળા જપ કરવાની છે, ભગવાનની નાની નાની સેવાઓ છે કે તે જે કંઈ તમે બનાવી રહ્યા છો પહેલા ભગવાનને અર્પણ કરો, પછી પ્રસાદ રૂપે એ બધા ગ્રહણ કરી શકે છે. તો જે કંઈ આપણે કરી જ રહ્યા છે એમાંથી જ કરવાનું શું હતું? તો સેન્ટરમાં કૃષ્ણને લઈ આવો, કૃષ્ણને અર્પણ કરીને પછી એ જ એક્ટિવિટી કરવાની છે જે દિવસભર આપણે ઓલરેડી કરી રહ્યા હતા. તો મતલબ કહેવાનો અર્થ છે કે ખૂબ સુખદ છે આચરવામાં પણ, અને એનું ફળ કેવું છે? તો અલ્ટિમેટ ફળ આપણને મળે છે, ભગવાનના ધામની પ્રાપ્તિ મળી જાય જો એ મુજબ આપણે આચરણ કરીએ, આચાર્યોએ જે પગથિયા બતાવ્યા છે એના ઉપર ચાલીએ તો. અને આ જ્ઞાનને વિદ્યાઓનો રાજા કહેવામાં આવેલું છે. શું કામ? કારણ કે જો ભૌતિક જ્ઞાન કેવું છે? ભૌતિક જ્ઞાનમાં આપણને જે કંઈ પણ આજે શીખવાડવામાં આવેલું ને, આવતીકાલે શું કહે છે કે ના, એ તો હવે જૂનું થયો અને હવે આ જે છે અત્યારનું જે છે રિસેન્ટ જે અમે અપડેટ કરવામાં આવી છે, જે ભૌતિક જ્ઞાન છે ને એને વારંવાર અપડેટ કરવાની જરૂર હોય છે. શું કામ? કારણ કે એ ખામીયુક્ત હોય છે. કઈ ને કઈ એમાં નવો એડ કરીને લઈ આવતા હોય છે. કોઈ પણ પ્રોડક્ટ આપણે લઈ લઈએ તો પ્રોડક્ટ પણ સતત અપડેટ કરતા હોય છે. ફોન લઈ લો, આજે આપણી પાસે જે વર્ઝન છે, આવતીકાલે આપણે જોઈશું તો નયું જ કઈ મોડલ આવી જશે. અને હવે 4G હતું, જો 4G આપણે યુઝ કરી રહ્યા હતા, તો 4G તો હવે કહે છે કે એ આઉટ ઓફ ડેટ થઈ ગયું, હવે ન્યુ વર્ઝન આવી ગયું, 5G છે. તો કહેવાનો અર્થ છે કે કન્ટિન્યુ અહીંયા ચેન્જીસ થતા હોય છે. ભૌતિક જ્ઞાન છે એવું છે. હવે મેડિકલ સાયન્સની વાત કરીએ તો જે કઈ ટેકનોલોજી અમુક વર્ષો પહેલા યુઝ થતી હતી, જ્યારે જે કોઈ મેડિકલ સાયન્સમાં ભણ્યા હશે એમને ખ્યાલ હશે, તો અત્યારે જ્યારે અમુક વર્ષો વીતી ગયા તો પછી એ બધું જે શીખ્યા હતા, જે અત્યાર સુધી ઉપયોગમાં લાવતા હતો, એ બધું જૂનું થયું. હવે આ આવી ગયું છે. તો સતત અપડેટની આવશ્યકતા રહે છે. હવે કોરોના કાળમાં આપણે જોયું રેમડેસિવિર કરીને જે ઇન્જેક્શન હતું, એને લેવા માટે કેટલી બધી ભાગદોડ બધાએ કરી છે, કેટલા રૂપિયાઓ એના ચૂકવ્યા હતા. પછી શું કહે છે કે ના, એ હવે એ ખૂબ હાર્મફુલ છે, એ યુઝ કરવાની આવશ્યકતા નથી.
તો સતત એવું થતું હોય છે. મેડિસિનમાં પણ કંઈક આપણે યુઝ કરતા હોઈએ વર્ષોથી, પછી અચાનક કંઈક નવું આવી જાય ને કે છે કે હવે આ આઉટડેટેડ છે. તો ભૌતિક જ્ઞાન એવું છે કે જેને સતત અપડેટ કરવાની આવશ્યકતા છે, કાંઈ ને કાંઈ ત્યાં એડ કરવાની, સંશોધન કરવાની આવશ્યકતા રહે છે. પરંતુ આ જે જ્ઞાન છે કેવું છે ભગવદ્ ગીતાનું, કે જ્યારે ભગવાને આપ્યું છે ત્યારે પણ 700 શ્લોકો હતા, અત્યારે પણ 700 શ્લોકો છે અને ભવિષ્યમાં પણ એટલા જ રહેશે. એવું નહીં કે કલયુગ આવી ગયું છે, કલયુગના 5000 વર્ષ વીતી ગયા, હવે આ જે જ્ઞાન છે આઉટડેટેડ થઈ ગયું, ચલો આમાંથી 2 શ્લોકો છે ને આપણે કાઢી દઈએ અથવા તો 2 શ્લોકો એડ કરી દઈએ, એવું છે ના. જે જ્ઞાન છે એ શાશ્વત છે, સનાતન છે, ભગવાન દ્વારા આપેલું છે, તો દરેક યુગમાં લાગુ પડે છે. દરેક યુગ માટે એની જે મહત્તા છે એ સેમ જ રહે છે. એટલા માટે ભગવાને અહીંયા આજે ભગવદ્ ગીતા છે શિક્ષણનો રાજા કીધું છે, રાજ વિદ્યા કીધું છે. અને ભગવદ્ ગીતામાં આપણે પહેલા પણ ચર્ચા કરી 6ઠ્ઠા અધ્યાયમાં એવું નહીં કે ભગવત સાક્ષાત્કાર, આત્મ સાક્ષાત્કાર એવા જ મોટા મોટા હાઈ લેવલના જ કોન્સેપ્ટ છે, પરંતુ બેસિક જ્ઞાનથી લઈને ભગવાને બધું જ આપેલું છે ભગવદ્ ગીતા. સોશિયલ સ્ટડીઝ આપણે લઈ લઈએ, એસ્ટ્રોલોજીકલ, બધું જ જે કંઈ પણ આવે છે ભગવદ્ ગીતામાં એનું જ્ઞાન આપણને મળી જાય છે. અહીંયા કહે છે કે હે શત્રુ વિજેતા, જે મનુષ્યો ભક્તિમાં શ્રદ્ધા ધરાવતા નથી તેઓ મને પ્રાપ્ત કરી શકતા નથી. તો ગઈકાલે પણ આપણે જોયું હતું કે અસંશયમ, ભગવાન કીધું હતું કે અસંશય, સંશય રહિત થઈને આ તું સાંભળજે, હું તને કહેવા જઈ રહ્યો છું. કારણ કે આપણે વાત કરી હતી સંશય જો મનમાં હોય તો એ શ્રદ્ધાનો નાશ કરે છે. અને શ્રદ્ધા તો પ્રથમ જ પગથિયું છે ભક્તિમાં આવવા માટે. તો શ્રદ્ધા જ જો ઉડી ગઈ તો પછી હવે ભક્તિમાં કેવી રીતે આવશું? અને એમાં પણ 9મા પગથિયા સુધી પહોંચવાનું છે, ત્યારે પરમ લક્ષ્યની પ્રાપ્તિ થાય છે. 9મું પગથિયું કયું હતું? નવદા ભક્તિમાં જે શ્રદ્ધાથી શરૂ થાય છે. શ્રદ્ધા, સાધુ સંગ, ભજન ક્રિયા, અનર્થ નિવૃત્તિ. અને 9મું પગથિયું કયો હતો એમાં? અન્ય ભક્તિ, અનન્ય ભક્તિ. અનન્ય. 8મા નંબર પર આવ્યું હતું ભાવ. પ્રેમ 9મા નંબર પર આવ્યું હતું પ્રેમ. પ્રેમ ભક્તિ, ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ ભક્તિ પ્રાપ્ત કરવી એ એનું લક્ષ્ય છે. ક્યારે પહોંચીએ લક્ષ્ય સુધી? શ્રદ્ધાથી શરૂઆત થશે. તો શ્રદ્ધા જ નથી તો ભગવાન કહે છે તો પછી મારી પ્રાપ્તિ તો ભૂલી જ જા. પોસિબલ જ નથી કે ભગવત પ્રાપ્તિ ક્યારે પણ થઈ શકે. તો એનાથી શું થશે? આપણને લાગે કે ન થઈ શકે પ્રાપ્તિ, તો શું થયું? તો પછી એનાથી આ છે પરિણામ કે આ ભૌતિક જગતમાં જન્મ મરણના માર્ગે પાછા આવે છે. તો વારંવાર જન્મ મૃત્યુ આ ચક્ર છે એ શરૂ જ રહે. આ સમગ્ર જગત મારા વડે, મારા અવ્યક્ત રૂપમાં વ્યાપ્ત છે. સર્વ જીવો મારામાં છે પરંતુ હું તેમનામાં નથી. આ અહીંયા કૃષ્ણ કહી રહ્યા છે. તો બધા જીવો કૃષ્ણમાં છે અને કૃષ્ણ આપણામાં નથી. કેવી રીતે સમજી શકાય એને? આપણે તો કહેતા હોઈએ છીએ કે કૃષ્ણ તો આ બધાના હૃદયમાં છે. તો અહીંયા કહે છે કે હું તેમનામાં નથી. કેવી રીતે સમજી શકાય આ જે વાક્ય છે એમાં, આ વિધાનને? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. અચિંત્ય ભેદાભેદ. ઓકે, થોડુંક સિમ્પલ વેમાં સમજીએ તો લલિત કુમાર પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. ભગવાન છે પરમાત્મા રૂપે તો બધામાં છે, પણ અને ભગવાન એમ કે છે કે હું તેમનામાં નથી. એટલે ભગવાન જે પરમાત્મા રૂપે આપણા હૃદયમાં છે, પણ દ્વિભૂત શ્યામ સુંદર સ્વરૂપે એ પોતાના લોકમાં છે, પરમધામમાં છે, ગોલોક વૃંદાવનમાં. એટલે એમ કહી શકાય કે બધામાં છે પણ નથી પણ. અને બધા આપણે ભગવાનના અંશ છીએ, એટલે આપણે ભગવાનમાં તો છીએ બધા. જી, ખૂબ સરસ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જેમ ફૂલોમાં સુગંધ છે પણ સુગંધ દેખાતી નથી, પણ ફૂલમાં સુગંધ તો છુપાયેલી જ છે. એવી રીતે ભગવાન પણ બધે સર્વત્ર છે પણ છુપાયેલા છે, દેખાતા નથી પણ છે તો ખરા જ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. યસ મુક્તિજી, અહીંયા એડ કરવું છે તમારે. હરે કૃષ્ણ માતાજી. અને બીજું કે જેમ કે યુદ્ધ થયું અર્જુન ને 100 કૌરવ અને પાંડવો વચ્ચે, તો પહેલેથી આ લોકો કેવું છે કે મરી ચુક્યા હતા, ખાલી અર્જુને નિમિત્ત બનાવ્યો. એટલે ભગવાનને કોઈ કર્મ પણ નથી લીપાતું, કારણ કે ભગવાન જ કરે છે અને ભગવાન જ તારે છે ને ભગવાન જ મારે છે.
તો આ બધી વસ્તુમાં ભગવાનને કર્મ અડતું જ નથી. તો એ રીતે પણ કહી શકાય ને માતાજી કે ભગવાન છે બધામાં, કરે છે તો ભગવાન જ. જેમ કે માર્યા તો બધાને કૃષ્ણ ભગવાને જ મારી નાખ્યા બધા, યુદ્ધ ભૂમિ પર બધા મરી જ ગયેલા, પણ નિમિત્ત માત્ર ખાલી અર્જુનને જ બનાવ્યો. એ રીતે માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. યસ, ચંદ્રિકાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. આપણે એમ કે માત્રામાં ઓછા હોય ને ભગવાન વધુ માત્રામાં, દાખલા તરીકે સમુદ્ર છે તો આખું હોય, આપણે એમ કે બિંદુ સ્વરૂપ હોય, એટલે એ રીતે પણ થઈ શકે. અચિંત્ય ભેદાભેદ ભગવાન છે પણ ખરા અને નથી પણ ખરા, એ રીતે. જી, ખૂબ સરસ. તમારા બધાના જવાબો આમ તો સાચા છે, પરંતુ અહીંયા સમજવા માટે ખૂબ ઈઝી વે છે. હરે કૃષ્ણ. સર્જનના મૂળ સ્તોત્ર જ ભગવાન છે, અને આપણે તો એ જગતના અંશ નથી એમ, એટલે જી, અવતાર યસ. પુરુષ. હરે કૃષ્ણ. ધન્યવાદ. તો અહીંયા ઈઝી વે માં સમજવું હતું, જેમ લલિત કુમાર પ્રભુજી આપણને સમજાવ્યું છે કે અહીંયા. યસ, દીપ્તિજી, તમારે કઈ એડ કરવું છે? હા, હરે કૃષ્ણ. અણુ અને વિભુ ના રૂપમાં આપણે કહી શકીએ કે આપણે તો અણુ છે અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે એ વિભુ છે. બંનેમાં ગુણો છે એ સરખા છે, પણ ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટીમાં ફેર છે. હરે કૃષ્ણ. યસ, હરે કૃષ્ણ દીપ્તિજી, ખૂબ ખૂબ ધન્યવાદ. યસ, તમારા બધાના જવાબો સાચા છે, પરંતુ અહીંયા આપણે આ વિધાનને ઈઝી વે માં સમજવા માટે લલિત કુમાર પ્રભુજીએ કીધું છે તેમ કે આપણા બધાના હૃદયમાં પરમાત્મા સ્વરૂપે તો વિરાજમાન છે કૃષ્ણ, ચતુર્ભુજ સ્વરૂપ છે ને પરમાત્મા સ્વરૂપ, પરંતુ મૂળ રૂપમાં ક્યાં છે? તો પોતાના ભગવાનનું જે મૂળ રૂપ છે, દ્વિભુજ શ્યામ સુંદર મુરલી મનોહર જે રૂપ છે ભગવાનનું, તો આ રૂપમાં ભગવાન પોતાના ધામમાં વિરાજમાન છે, એટલે અહીંયા કહી રહ્યા છે. તો જો અહીંયા ભગવાનની બધી લીલાઓ છે. ભગવાન આપણે પહેલા જ અધ્યાયમાં, બીજા અધ્યાયની શરૂઆતમાં ચર્ચા કરી હતી. ભગવાન પોતાના ભક્તોને યોગમાયામાં મૂકી દે છે, એટલે જાણી નથી શકતા ભક્તો કે એ જ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. તેમ છતાં મારા વડે ઉત્પન્ન બધી વસ્તુઓ મારામાં સ્થિત રહેતી નથી. મારા યોગ ઐશ્વર્યને તો જો કે હું સર્વ જીવોનું પાલન કરતા છું અને સર્વત્ર વ્યાપ્ત છું, છતાં હું આ જગતનો અંશ નથી, કારણ કે હું જ તો સર્જનનો મૂળ સ્તોત્ર છું. આઈ થિંક શશી માતાજી એ જ જણાવ્યું હતું ને પોઈન્ટ આપણને. સર્જન જ એમનાથી થઈ રહ્યો છે, તો એટલે ભગવાન કે છે આ ભૌતિક જગતનો તો હું કોઈ અંશ નથી, એમનાથી જ બધું ઉદ્ભવ થઈ રહ્યું છે, પરંતુ અહીંયાના એ પાર્ટ નથી. તો આપણને થશે કે અત્યારે પણ પિક્ચર તમે બતાવ્યું તો કૃષ્ણ તો આવ્યા તો છે ખરા, અલગ અલગ અવતારોમાં આવતા તો હોય છે, તો કૃષ્ણ અહીંયા આવે છે. આપણે ચોથા અધ્યાયમાં ચર્ચા કરી હતી, કૃષ્ણ અહીંયા આવે છે તો આપણા ઉપર કૃષ્ણની કૃપા છે કે આપણે એ જે લીલાઓ છે ભગવાનની એ સ્મરણ કરીને કૃષ્ણનું સ્મરણ સદૈવ કરી શકીએ. કૃષ્ણનું સદૈવ સ્મરણ કરવાથી શું થશે? આજના અધ્યાયમાં આગળ જેમ જેમ વધીશું, અનન્ય ભક્તિની જયારે વાત આવશે ત્યારે આપણે એને હજી ડિટેલમાં સમજીશું. તો જેવી રીતે સર્વત્ર વહેનારો પ્રબળ વાયુ હંમેશા આકાશમાં સ્થિત રહે છે, તેવી રીતે ઉત્પન્ન થયેલા સર્વ પ્રાણીઓને મારામાં રહેલા જાણ. વાયુ છે એ દરેક જગ્યાએ છે ને, તો સેમ વે અહીંયા ભગવાન આ ઉદાહરણ અહીંયા આપી રહ્યા છે. આપણે જોયું તો શ્રેષ્ઠ શિક્ષક છે, એટલે અલગ અલગ ઉદાહરણો સાથે સમજાવવાનો પ્રયત્ન કરે છે ભગવાન. હે કુંતી પુત્રો, કલ્પના અંતે, કલ્પ એટલે બ્રહ્માજીના કેટલા દિવસો થાય છે? બોલો, કલ્પ એટલે? હરે કૃષ્ણ. ગઈકાલના જ અધ્યાયમાં આપણે એની ચર્ચા કરી છે. 100 દિવસો ભગવાનના બ્રહ્માજીના પૂરા થાય. ના, એક કલ્પ એટલે બ્રહ્માજીના કેટલા દિવસ? એક દિવસ. એક દિવસ. અહીંયા જે માતાજી અહીંયા જે કીધું છે એ કલ્પક્ષય એટલે મૃત્યુ થાય, એ અર્થ અહીંયા આવશે માતાજી. અચ્છા, ઓકે, ઠીક છે પ્રભુજી, ધન્યવાદ. તો એક કલ્પમાં આપણે ગઈકાલે જે જોયું હતું એના આધારે બતાવો કે બ્રહ્માજીનો એક કલ્પ એટલે એક દિવસમાં આપણા કેટલા વર્ષો આવી ગયા હતા? 432 કરોડ ની દિવસ અને 432 કરોડ ની રાત, એટલે 864 કરોડ વર્ષ. હા, તો એક દિવસ છે તો દિવસમાં 432 કરોડ વર્ષ જેટલા. તો કલ્પના અંતે એટલે આપણે જે વાત કરી હતી ને, એક મિની પ્રલય, મહાપ્રલય, તો બ્રહ્માજી હવે નિદ્રામાં છે. બ્રહ્માજીની રાત્રિ શરૂઆત થઈ છે, તો બ્રહ્માજી નિદ્રા કરી રહ્યા છે, તો બધા ક્યાં જશે પછી જીવાત્માઓ? તો ત્યારે આપણે ચર્ચા કરી હતી કે ગર્ભોદકશાહી વિષ્ણુ ના રૂપમાં ભગવાન છે એ આશ્રય બધા જીવાત્માઓને આપે છે, અને અન્ય કલ્પના આરંભમાં હું તેમને મારી શક્તિથી પુનઃ ઉત્પન્ન કરું છું.
ફરીથી જયારે સવાર થઈ ગઈ છે, હવે બીજો કલ્પ શરૂ થયું છે, બ્રહ્માજીની સવાર થઈ, બ્રહ્માજી ઉઠી ગયા છે. તો હવે આપણે વાત કરી હતી કે ત્યાં સુધી બધા જ કેવી અસહાય અવસ્થા, એટલે કે કોમા જેવી અવસ્થામાં ગર્ભોદકશાહી વિષ્ણુ એમને આશ્રય આપે છે. અને ફરીથી જયારે સવાર થઈ બ્રહ્માજીની, તો બધાને પૂર્વજન્મના જે તે કર્મ અનુસાર 84 લાખ યોનિઓને આજે 14 લોક છે ભૌતિક જગતના, એમાં ગોઠવી દેવામાં આવે છે. અને આપણે તો એક જ બ્રહ્માંડ સમજ્યા હતા જયારે ગોલોક ચાર્ટ જોયું હતું ત્યારે, પરંતુ આવું એક જ બ્રહ્માંડ તો નથી. આપણે જોયું હતું કે અસંખ્ય બ્રહ્માંડો છે જે મહાવિષ્ણુના રોમકૂપોથી ઉત્પન્ન થાય છે. એ બધા જ બ્રહ્માંડોમાં સેમ વે સર્જન વિનાશ થતું હોય છે. સંપૂર્ણ દ્રશ્ય જગત મારે આધીન છે. તે મારી ઈચ્છાથી વારંવાર આપમેળે જ પ્રકટ થયા કરે છે અને મારી જ ઈચ્છાથી વિનષ્ટ થઈ જાય છે. કેવી રીતે સર્જન થાય છે આપણે ગોલોક ચાર્ટ જયારે 5મા અધ્યાયમાં જોયું હતું ત્યારે ચર્ચા કરી હતી. આ મહાવિષ્ણુ છે, જયારે શ્વાસ ઉચ્છ્વાસ કરે તો બધા જ રોમકૂપોથી એમના બ્રહ્માંડો, અસંખ્ય બ્રહ્માંડોની ઉત્પત્તિ થાય. શ્વાસ અંદર ખેંચી લે છે તો બધા જ એમના અંદર છે એ સમાવિષ્ટ થઈ જાય છે. તો બધું કૃષ્ણની ઈચ્છાથી થઈ જાય છે, પરંતુ આ બધું મેનેજમેન્ટ કરવા માટે કૃષ્ણને પોતે જવું પડે છે? ના, કૃષ્ણના જ એક અવતાર છે, આ પુરુષ અવતાર, એટલે કે મહાવિષ્ણુ છે, એમના દ્વારા આ થતું હોય છે સર્જન જે છે. હે ધનંજય, આ સર્વ કર્મો મને બાંધી શકતા નથી. હું જાણે કે ઉદાસીન રહેલો હોઉં તેમાં સર્વ ભૌતિક કર્મોથી સદૈવ વિરક્ત રહું છું. તો આપણી જેમ નથી કૃષ્ણનું કે કોઈ કાર્ય કરવા માટે આપણને પોતાને પર્સનલી જવું પડે છે. અહીંયા આપણે જોઈએ એક ભૌતિક જગત છે, એમાં પણ જો કોઈની પાસે પાવર છે, પ્રધાનમંત્રી જેવી કોઈ પાવર છે, તો પણ કોઈ કાર્ય કરવા માટે એને પોતાને જવું પડે છે. એ તો મંત્રી નિયુક્ત કરેલા છે ને જે તે, અને કોઈ કઈ કામ કરાવવાની ઈચ્છા છે તો એ બસ જણાવી દે છે કે આ રાજ્યમાં આ કામ થવું જોઈએ, તો થઈ જાય પોતાની મેળે. એને જવાની જરૂર નથી, જોવાની જરૂર નથી. તો વાત અહીંયા તો કોની થઈ રહી છે? તો ત્રિલોકના અધિપતિ એવા ભગવાન શ્રી કૃષ્ણની થઈ રહી છે. તો એમને પોતાને જવાની કોઈ આવશ્યકતા નથી. એમની માત્ર ઈચ્છા થઈ તો બધું પોતાની મેળે, એમની જે શક્તિઓ છે, યોગમાયા શક્તિ છે, એ બધું જ કરાવી દે છે. તો કૃષ્ણને કોઈ કર્મનું બંધન નથી. 4થા અધ્યાયમાં પણ આપણે ચર્ચા કરી ગયા છે. તો હે કુંતી પુત્ર, મારી શક્તિઓમાંની એક એવી આ ભૌતિક પ્રકૃતિ મારી દેખરેખ હેઠળ કાર્ય કરે છે. તો 7મા અધ્યાયમાં જે આપણે ચર્ચા કરી પરા અને અપરા, એમાંથી કીધું હતું અપરા શક્તિ પણ ભગવાનની શક્તિ છે, જે પંચમહાભૂત અને 3 જે સૂક્ષ્મ હતા, મન, બુદ્ધિ અને અહંકાર. તો 8 તત્વો છે, ભૌતિક પ્રકૃતિ છે, એ ભગવાનની શક્તિ છે, અપરા શક્તિ. મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ હેતુનાનેન કૌંતેય જગત પરિવર્તતે. તો આ જે પ્રકૃતિ છે એ કૃષ્ણના અધ્યક્ષતા હેઠળ કાર્ય કરે છે. કૃષ્ણની ઈચ્છા માત્ર થઈ તો અહીંયા બધું થઈ જાય છે. કૃષ્ણ માયાની આધીન ક્યારેય થતા નથી. પોતે માયાના સ્વામી છે. અને ચર તથા અચર જે મૂવ કરી શકે છે અથવા તો મૂવ કરી શકતા નથી, એ બધા જીવોને ઉત્પન્ન કરે છે ભગવાનની ઈચ્છા માત્રથી. તેના શાસન હેઠળ આ જગત વારંવાર સર્જાય છે અને વિનષ્ટ થાય છે. તો વારંવાર એવો સર્જન વિનાશ અહીંયા આ ભૌતિક જગતમાં તો શરૂ જ રહેવાનું છે. તો અહીંયા આપણે જોઈ શકાય છે કે એક મિલ્કી વે ની આપણે તો શોધ કરેલી છે, પરંતુ એવી એક મિલ્કી વે, એક આકાશગંગા છે. હવે તો જે સાયન્ટિસ્ટ છે, મોડર્ન સાયન્ટિસ્ટ, એમણે પણ માન્યતા આપી છે, એ પણ હવે માની રહ્યા છે કે એક આકાશગંગા નથી, એવી તો અનેક આકાશગંગાઓ છે. તો શું કૃષ્ણ માનવ સ્વરૂપમાં આવે છે તો માયાના પ્રભાવ હેઠળ આવે છે ખરા? અત્યારે જે આપણે ચર્ચા કરી છે. ઘણા લોકોને એવું થાય કે ના, કર્મના બંધન તો એવા હોય છે કે ભગવાનને પણ છોડતા નથી. તો આપણે તો ક્યાંથી આવી ગયા? તો કર્મના બંધન નથી, કૃષ્ણ સાથે જે કંઈ પણ થાય છે એ લીલા છે, એ સમજવાની આવશ્યકતા છે. કૃષ્ણને કોઈનો શ્રાપ લાગી શકતો નથી. ઘણા લોકોને થાય ને કે ઓહો, કૃષ્ણ તો બિચારા જન્મ જ જેલમાં થયું, કેટલા દુઃખો એમના જીવનમાં આવ્યા છે, જુઓ તો ખરા. મામાએ મળ્યું તો કેવું, કંસ જેવું. અનેક અસુરોને મોકલ્યા કરે છે. પૂતનાને મોકલી, ધેનુકાસુર, બકાસુર, અઘાસુર, કેટલાક અસુરોને મોકલે છે એને મારવા માટે. પછી તો કહે છે કે જેની સાથે એટલું પ્રેમ હતો એની સાથે રહી ન શક્યા, આખું વ્રજધામ છોડીને જવું પડ્યું. પછી તો લગ્ન બીજા કોઈની સાથે થઈ ગયા. કેટલા બધા દુઃખ છે, જુઓ તો ખરા. પછી શ્રાપ લાગી ગયું ગાંધારીનો, એટલા માટે દ્વારિકા છે એ વિનષ્ટ થઈ ગઈ, આખો યાદવ કુળનો નાશ થઈ ગયો.
એવું બધું માનતા હોય છે, પરંતુ સમજવાની આવશ્યકતા છે. એના પહેલા પણ 4થા અધ્યાયમાં ભગવાને કીધું છે, અહીંયા પણ કહી રહ્યા છે, જે મયા અધ્યક્ષ પ્રકૃતિ કૃષ્ણની દેખરેખમાં કામ કરે છે, તો કૃષ્ણ એના અંડર આવતા નથી. હું જ્યારે મનુષ્ય રૂપે અવતરું છું ત્યારે મૂર્ખ લોકો મારો ઉપહાસ કરે છે. તો અવજાનંતી મામ મૂઢા માનુષીમ તનુ માશ્રિતમ. ભગવાન કહી રહ્યા છે કે જે નથી જાણતા નાસ્તિક લોકો છે, જે ભક્તિમાં સેવાઓ જ નહીં કરે, તો કૃષ્ણને જાણશે કેવી રીતે? તો કૃષ્ણ કહે છે કે આવા લોકો શું માનતા હોય છે? ઉપવાસ કરે છે. શું કામ? કે આ જો મનુષ્ય, આ કોઈ ભગવાન છે ખરા? એમને જે માતાના ગર્ભમાંથી જેનો જન્મ થાય છે, એ કોઈ ભગવાન થોડી હોઈ શકે? જુઓ તો ખરા, એમને પણ તો કર્મના બંધન લાગુ પડે છે, એવું એ માનતા હોય છે. તેઓ સચરાચરના સર્વોપરી સ્વામી તરીકે મારી દિવ્ય પ્રકૃતિને જાણતા નથી. તો ક્યારે જાણશે? આસુરી પ્રવૃત્તિ જે ધરાવતા હોય છે, આસુરી પ્રવૃત્તિ એટલે સંક્ષેપમાં જે ભગવાનને ભગવાન માનતા જ નથી, કૃષ્ણને જે માનતા જ નથી, તો આસુરી પ્રવૃત્તિ જે ધરાવે છે એ ક્યારે પણ કૃષ્ણના શરણે જઈ શકશે નહીં, કૃષ્ણને સમજી શકશે નહીં. અને 7મા અધ્યાયમાં પણ ભગવાને જણાવ્યું છે ને, ભગવાન છે મૂર્ખોની સમક્ષ પોતાને પ્રકટ કરતા નથી. તો એક યોગમાયા સમાવૃત્તો નાહમ પ્રકાશ સર્વસ્ય, યોગમાયા સમાવૃત્તો એક પડદો આવી જાય છે યોગમાયાનો, જેના કારણે જાણી નથી શકતી. એ જ કૃષ્ણ છે, એ જયારે પાંડવોની સમક્ષ છે, તો એ જાણી શકે છે કે આ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. કુંતી માતા છે, કુંતી માતા કેવી પ્રાર્થનાઓ કરે છે ભગવાન પાસે, કેટલી સુંદર સ્તુતિ છે કુંતી મહારાણીની. એ જાણે છે કે આ જ ભગવાન છે. એ ભક્તોએ ક્યારે પણ ભગવાન પાસે કોઈ કમ્પ્લેન કરેલી નથી. કેટલા બધા દુઃખો આવ્યા છે પાંડવોના જીવનમાં આપણે જોઈએ તો, એમને ખબર હતી કે જે કૃષ્ણ છે એ જ ભગવાન છે, તો પણ ક્યારે વિનંતી નથી કરી ભગવાન પાસે કે ના, આવું કેમ થઈ ગયું છે, તમે અમારી સાથે છો તો પણ અમારી સાથે આવું થાય છે, કાંઈક તો કૃપા કરો. કારણ કે ભગવાનની યોજના ઉપર ભક્તોને પૂર્ણ વિશ્વાસ હોય છે. એ જ ઉદાહરણ સાથે આપણે જોઈએ તો એ જ સમયે ધૃતરાષ્ટ્ર પણ છે, દુર્યોધન પણ છે, પરંતુ એ જાણી શકતા નથી કે એ જ કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. શું કહે છે દુર્યોધન? આ તો છલ કરે છે, આવું એ માનતા હોય છે. જે લોકો આવી રીતે મોહગ્રસ્ત થયેલા છે, તેઓ આસુરી તથા નાસ્તિક વિચારો પ્રત્યે આકર્ષાય છે. જે કૃષ્ણને નથી માનતા, પછી આસુરી પ્રવૃત્તિ ધરાવી રહ્યા છે. આ મોહગ્રસ્ત અવસ્થામાં તેમની મુક્તિ માટેની આશા. આપણને થાય તો શું થયું? કૃષ્ણ નથી માનતા તો આનું પરિણામ આ છે કે મુક્તિ માટેની જે આશા છે અને સકામ કર્મો અને તેમનું જ્ઞાન સંવર્ધન એ બધા જ વ્યર્થ થઈ જાય છે, બધું વેસ્ટ છે. કોઈને એવું થાય કે કેટલા બધા સારા કર્મો તો કરે છે ને, માનવ સેવા તો કરી રહ્યા છે ને, અથવા તો જ્ઞાનમાં આગળ વધી રહ્યા છે, પરંતુ ભગવાન કહે છે કે આ બધું વ્યર્થ છે. ક્યારે? જ્યારે કૃષ્ણમાં માનતા નથી. તો અહીંયા ઉદાહરણ આપેલું છે આ પિક્ચરમાં. કયું ઉદાહરણ છે? હરે કૃષ્ણ. કઈ ઘટના થઈ રહી છે અહીંયા મહાભારતની? માતાજી. હા, શિશુપાલનો વધ ભગવાન કરી રહ્યા છે. જ્યારે એમની માતાને વચન આપ્યું હતું કે 100 જે ભૂલો છે એ હું માફ કરીશ. અને શિશુપાલ છે, આસુરી પ્રવૃત્તિ ધરાવે છે, એમની સમક્ષ કૃષ્ણ છે, પાંડવો જાણી રહ્યા છે, એ એમની સેવા કરી રહ્યા છે, પરંતુ શિશુપાલ એ જ વ્યક્તિ ઈર્ષા કરે છે ને ભગવાનની, એટલે જાણી શકતો નથી કે એ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. પરિણામ શું થયું? તો અંત, એનો જે અંત છે ભગવાનના સુદર્શન ચક્રથી થયું. યસ મુક્તિજી, કઈ એડ કરવું છે તમારે? હરે કૃષ્ણ. આ શિશુપાલ એ જ છે ને દ્વારકા હતા ભગવાનના શ્રાપ મળ્યો હતો. હા, જે હરે કૃષ્ણ. હા જય જય વિજય. ઓકે, હા, હરે કૃષ્ણ. માતાજી હરે કૃષ્ણ. તો કહેવાનો અર્થ છે કે આ એ જ સમય ભગવાન બધાની સામે છે, પરંતુ આસુરી પ્રવૃત્તિ વાળા લોકો જાણી શકતા નથી. તો કોણ જાણી શકે છે? મહાત્માનસ્તુ મામ પાર્થ દેવી પ્રકૃતિ માશ્રિત ભજન્ત્યા અનન્ય મનસો જ્ઞાત્વા ભૂતમ ભૂતાદિ વ્યયમ. તો હે પાર્થ, મોહગ્રસ્ત નહીં થયેલા મહાત્મા પુરુષો દૈવી પ્રકૃતિના રક્ષણ હેઠળ હોય છે. તો ભગવાનની 2 માયા શક્તિઓ છે, એના પહેલા પણ ચર્ચા કરી છે. કઈ કઈ છે બોલો? બીજા અધ્યાયમાં આપણે ચર્ચા કરી હતી. મુખ્યતઃ 2 માયા શક્તિ ભગવાનની હોય છે, યોગમાયા અને મહામાયા. તો આપણા બધા ઉપર કઈ માયા શક્તિ કામ કરે છે? મહામાયા. મહામાયા. અને ભગવાનના જે શુદ્ધ ભક્તો છે એમના ઉપર યોગમાયા.
જે કાર્ય કરે છે એ આપણા જેવી માયા શક્તિ નથી. એ તો ભગવાનની યોગ માયા શક્તિની હેઠળ છે. ભગવાન પોતે અહીંયા જણાવી રહ્યા છે. તેઓ સંપૂર્ણપણે ભક્તિમય સેવામાં નિમગ્ન રહે છે, કારણ કે તેઓ મને જ આદિ તથા અવિનાશી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે. મહાત્મા, આપણે એના પહેલા પણ ચર્ચા કરી છે, નામની આગળ મહાત્મા લગાવી દેવાથી કોઈ મહાત્મા બનતું નથી. ભગવાન કોને મહાત્મા કહી રહ્યા છે? કે જે ભક્તિમાં ભગવાનની ભજંત્ય અનન્ય મનસો, કે ભગવાનને અનન્ય ભાવથી જે ભજે છે એને ભગવાન કહે છે મહાત્મા. આવા જે મહાત્માઓ છે ભગવાનની જે યોગમાયા શક્તિ છે એના એ અંતર્ગત આવે છે. ખૂબ જ સુંદર અહીંયા ઉદાહરણ આપેલું છે. કોનું ઉદાહરણ છે આ પિક્ચરમાં? હરે કૃષ્ણ. માધવેન્દ્રપુરી. માધવેન્દ્ર ભગવાનના અનન્ય ભક્ત છે થઈને ગયા છે. માધવેન્દ્રપુરી ભક્તિમાં એટલા ઓતપ્રોત થઈ ગયા હતા. એક વખતની ઘટના છે કે એ જમવાની પણ ભાન એમને રહેતી નથી અને ભગવાનનું નામ જપ કરી રહ્યા છે. અહીં આપણે જોઈ શકાય છે. તો ભગવાનનું નામ જપ કરી રહ્યા છે, ભોજનની પણ પરવા નથી કરતા. એક દિવસ વીતી ગયો, 2 દિવસ વીતી ગયા અને ત્રીજો દિવસ પણ આમ વીતી ગયો. ત્યારે કૃષ્ણ છે એ પોતાના ભક્તોની ચિંતા રાખે છે. કૃષ્ણ સ્વયં આવે છે અહીંયા એક ગોવાળિયાના વેશ અને ત્યાં આવીને આવાજ આપે છે, બાબા, ઓ બાબા, હાલો, હું તમારી માટે કંઈક લઈ આવ્યો છું. તો આંખ ખોલે છે માધવેન્દ્રપુરી, કે છે આ શું છે? તો કે છે કે આ દૂધ છે. હું રોજ અહીંયાથી જતો હોઉં છું, જોઉં છું તમને, તમે તો 3 દિવસથી અહીંયા ને અહીંયા જ બેઠા છો, તમે કઈ ભોજનની પરવા નથી કરતા. તો આ લો, મારી માતાએ મોકલાવ્યું છે તમારી માટે, આ તમે ગ્રહણ કરો. અને પછી માધવેન્દ્રપુરી ભગવાનને અર્પણ કરી ભોગ ધરાવી અને પછી એનું સેવન કરે છે અને એમને ઊંઘ આવી જાય છે. ઊંઘ એટલે આપણા જેવી ઊંઘ નહીં કે આવી ઘોર નિદ્રામાં સુઈ ગયા છે, કહેવાય ને કે ઘોડે બેચ કે સૌ ગઈ, પછી આજુબાજુ ઢોલ નગાડા કઈ પણ વાગે તો ખબર પડતી નથી. આવી ઊંઘ નહીં. ભક્તો છે તો ભક્તો કઈ ઊંઘમાં છે, તો અહીંયા યોગ માયા દ્વારા એની નિદ્રામાં એ સુઈ ગયા અને ત્યારે સ્વપ્નમાં એમને છે એ ભગવાનના દર્શન થાય છે. ભગવાન સ્વપ્નમાં આવીને એમને જણાવે છે કે માધવેન્દ્રપુરી ઓઠ, જો હું અહીંયા આ જે ગોવર્ધન છે એ ગોવર્ધનજીની તલેટીમાં હું દટાયેલો છું, મને બહાર કાઢ, મને ખૂબ ગરમી થઈ રહી છે અને મારી માટે તું મલે ચંદન લઈ આ અને એ મને લગાવ. તો પછી માધવેન્દ્રપુરી જયારે આંખ ખોલે છે ત્યારે એમને રિયલાઇઝ થાય છે કે આ તો કૃષ્ણ જ આવ્યા હતા, જે ગોવાળીના રૂપમાં આવ્યા હતા મને દૂધ આપવા માટે. પછી એ ગામમાં જાય છે, સ્વપ્નમાં જે કીધું હતું એ પૂર્ણ કરવા માટે. ગોવર્ધનની તલેટી પાસે બધા ગ્રામવાસીઓને લઈને જાય, કહે છે કે ભગવાને સ્વપ્નમાં આવો આદેશ આપ્યું છે અને ગ્રામવાસીઓ પણ તરત જ માની જાય છે એમની વાતને, બધા સહાયતા કરે છે. એ તલેટીમાંથી જયારે થોડો ખોદકામ કરીને બહાર કાઢે છે, એક સુંદર મજાના વિગ્રહ મળે છે. કયા વિગ્રહ છે આ જે માધવેન્દ્રપુરીને પ્રાપ્ત થયા હતા? શ્રીનાથજી. શ્રીનાથજી અત્યારે ક્યાં છે? એ નાથદ્વારા. નાથદ્વારા રાજસ્થાનમાં છે. હા, તો ઘણા બધા વિગ્રહો જે વૃંદાવનના હતા એ અલગ અલગ સ્ટેટમાં જતા રહ્યા છે. અત્યારે મોસ્ટલી રાજસ્થાનમાં ગયા છે, કારણ કે આ જે અધર્મીઓ છે, મુગલો છે, એમના આક્રમણ થતા હતા ને, તો એમનું કાર્ય શું હતું? સૌથી પહેલા તો આવીને આપણા મંદિરો ધ્વસ્ત કરી દેવા. પછી મંદિરોનું સંરક્ષણ કરવા માટે શ્રી વિગ્રહ જે હતા એને વૃંદાવન ધામથી પછી જ્યાં રક્ષણ મળે એ બાજુએ શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. તો સેમ વે અહીંયા શ્રીનાથજી છે એ પ્રકટ થયા છે માધવેન્દ્રપુરી પાસે. અને પછી ફરીથી જયારે સ્વપ્નમાં આવીને કીધું, પહેલા સ્વપ્નમાં આવું કીધું છે, પછી બીજી વખત સ્વપ્નમાં કહે છે કે ખૂબ ગરમી થાય છે મને, હવે મલય ચંદન લઈ આવો. હવે મલય ચંદન ક્યાં મળે? તો એ જગન્નાથપુરીની ત્યાં મળતા હોય છે. તો હવે એ સમયની વાત છે, ત્યારે તો આવા કોઈ વાહનો નહોતા. અત્યારે તો આપણે ઈચ્છા કરી તરત જ ટ્રેનની ટિકિટ બુક કરી લીધી અથવા તો ફ્લાઇટની કરી લીધી અને નીકળી ગયા યાત્રા ઉપર. એવું નહોતું, તો પગે ચાલીને જવું પડતું હતું. તો અહીંયા વૃંદાવનમાં છે તો વિચાર કરો, જગન્નાથપુરી સુધી પગે ચાલીને જવા માટે નીકળે છે, કારણ કે ભગવાનનો આદેશ હતો. અને રસ્તામાં પછી એક જગ્યાએ જયારે રોકાય છે ત્યારે ભગવાનની સરસ મજાની આરતી થઈ રહી હતી ભગવાનના મંદિરમાં. એ મંદિરમાં જાય છે અને પછી ભગવાનને ભોગ ધરાવવામાં આવ્યું. ભગવાનને ઘણી બધી વસ્તુઓ ધરાવવામાં આવી રહી હતી ને એ સમય એવું હતું કે પડદો લગાવીને ભોગ ભગવાનને ધરાવતા નહોતા. તો માધવેન્દ્રપુરીની દૃષ્ટિ પડે છે એક ખીર ઉપર. ખીરનો સરસ મજાનું પાત્ર હતું. એ જયારે ભગવાનને અર્પણ કરવામાં આવ્યું તો માધવેન્દ્રપુરીના મનમાં ઈચ્છા જાગૃત થઈ એક ક્ષણ માટે કે કેવો સરસ મજાનો આ પ્રસાદ છે. બસ આટલી ઈચ્છા થઈ અને પછી એમના મનમાં આવ્યું કે અરે અત્યારે તો ભગવાનને ભોગ પણ નથી ધરાવાયું અને હું મારા મનમાં કેમ આ ખીર પ્રત્યે આવું ભાવ આવ્યું છે. અને પછી ત્યાંથી જતા રહે છે. પછી એક વૃક્ષની નીચે સૂઈ જાય અને એ મંદિરના જે પંડિત હતા એમના સ્વપ્નમાં હવે ભગવાન આવે છે અને એમને કહે છે કે ઉઠ ઉઠ,
કે છે કે તું ઓટ અને મંદિરે આવ અને જો મેં છે ને એક ખીરનો પાત્ર છે એ મારી પાછળ સંતાડીને રાખ્યું છે, તું આ એને લઈ જા અને પછી એક વૃક્ષની નીચે માધવેન્દ્રપુરી કરીને એક મારા ભક્ત સુઈ રહ્યા છે, જગાડે ને, અને એના માટે જ મેં રાખ્યો છે આ, છુપાઈને ચોરી કરીને, તો તું એને આ આપી દે જઈને. તો પંડિતજી તો આંખ ઉઘડે અને ખૂબ આશ્ચર્ય થાય ને, એને લાગે કે મેં સ્વપ્નમાં આ શું જોયું. તો મંદિરે જઈને ચેક કરું, ચલો. તો મંદિરે જાય છે તાળા ખોલીને, અને ત્યાં જઈને જુએ તો ભગવાનના શ્રી વિગ્રહની પાછળ સાચે જ એક ખીરનું પાત્ર મળે છે. તો ત્યારે એ પછી બાબાને શોધે છે, ક્યાં છે, તો એક વૃક્ષ નીચે મળે છે, તો એમને જગાડે છે, પૂછે છે કે તમે જ માધવેન્દ્રપુરી છો? તો કે છે હા, શું થયું? તો કે છે આ લો તમારી માટે ભગવાને મોકલ્યું છે. તો માધવેન્દ્રપુરીને આશ્ચર્ય થાય છે, કે છે કે આ તમને ઈચ્છા હતી ને ખીર ખાવાની, એટલે ભગવાને તમારા માટે સંતાડીને રાખ્યું હતું, ચોરી કરીને રાખ્યું હતું. માધવેન્દ્રપુરી પછી એ પ્રસાદ ગ્રહણ કરે છે, ને એમની ખૂબ દુઃખ થાય છે કે ભગવાનને મારી માટે આવું કરવું પડ્યું. અને પછી રાત્રે જ ત્યાંથી નીકળી જાય છે. શું કામ? કારણ કે જો આ વાત બધી જગ્યાએ ફેલાઈ જશે તો ગ્રામવાસીઓ મને મારી જ પૂજા કરતા થઈ જશે. તો ત્યાંથી રાતોરાત નીકળી જાય છે. પછી મલઈ ચંદન લઈને જયારે આવે છે પાછા જગન્નાથપુરીથી, ત્યારે ફરીથી એમને સ્વપ્નમાં આવે છે અને કહે છે કે વૃંદાવન સુધી તું ક્યારે પહોંચે? મને તો ખૂબ ગરમી થાય છે, એક કામ કર, તો અહીંયા જે મારું મંદિર છે, એટલે કે જે ખીર છે એ ચોરાવી હતી ભગવાને, એ જ મંદિરના વિગ્રહ ઉપર તું મને લગાવી દે ચંદન, તો મને મળી જશે. ત્યારે માધવેન્દ્રપુરી ત્યાં એ અર્પણ કરે છે. પછી એ જે વિગ્રહ હતા એમનું નામ ખીર ચોરા ગોપાલ તરીકે પડી ગયું છે. તો આવા હોય છે ભગવાનના શુદ્ધ જે ભક્તો છે, આવા હોય છે મહાત્માઓ. એમના વિશે ભગવાન આપણને જણાવી રહ્યા છે. તો મહામાયા અને યોગમાયા વચ્ચેનું તફાવત આપણે ચર્ચા કરી ગયા છે. આપણે બધા મહામાયા, માયા શક્તિની અંદર આપણે કામ કરીએ છીએ. 3 ગુણો જે છે એ આપણા ઉપર ઇફેક્ટ પાડે છે, પરંતુ ભક્તો ઉપર એ ઇફેક્ટ પાડતા નથી. ભક્તોનું જીવન કેવું છે? અત્યંત સરળ જીવન એ જીવતા હોય છે, કારણ કે એમના જીવનનું લક્ષ્ય એમને ખબર છે, કૃષ્ણની પ્રાપ્તિ, ભગવત પ્રાપ્તિ, ભગવાનની સેવા કરવી, આ જ મારા જીવનનો ઉચ્ચતમ લક્ષ્ય છે. પછી ભગવાન જેવી રીતે રાખે એવી રીતે એ રહેતા હોય છે. ભગવાનના જે શુદ્ધ ભક્તો છે, સુરદાસજી છે, સુરદાસજી જેવા ભક્તો, ખૂબ સુંદર પદ છે, જૈસે રાખું તૈસે રહું, સુરદાસજી પદ લખે છે. આગળ પણ ખૂબ સુંદર પંક્તિઓ છે, અત્યારે મને સ્મરણ નથી. તો સુરદાસજી નો ભાવ છે ભગવાન પ્રત્યે કે તમે જેવું મને રાખશો ને નાથ, તેવી જ અવસ્થામાં હું રહેવા માટે તૈયાર છું. તો કોઈ એમને પૂછતા હતા સુરદાસજીને કે તમને તો આંખો પણ નથી આપી ભગવાને, તો પણ આટલી સેવા કરી રહ્યા છો આવા ભગવાનની તમે? સુરદાસજી ઘણા અલગ અલગ બધાને જવાબો આપતા હતા. કોઈને કહે કે ભગવાનને આંખો એટલા માટે નથી આપી કારણ કે તમારા બધા પાસે આંખો છે, તો તમને જોઈને ચાલવું પડે છે. હવે અહીંયા ભગવાન મને આંખો નથી આપતા કારણ કે ભગવાન મને જોઈ રહ્યા છે એવું, અને ભગવાન મારી રક્ષા કરે છે એવું દૃઢ વિશ્વાસ એમના મનમાં હતું. બધા પાંડવોના ઉદાહરણો લઈ લઈએ આપણે, ભગવાનના ભક્તો એવા જ હોય છે, એમને ભગવાનની દરેક યોજના ઉપર વિશ્વાસ હોય છે. આપણને ભગવાનની યોજના પર વિશ્વાસ હોતો નથી. એટલે આપણે માયાદેવીના હેઠળ છીએ. આપણે હજી મારું મારું અને મારું, આ જ આપણું કાર્ય છે, આ જ આપણું ચિંતન છે, દિવસ ઉગે ત્યારથી આથમે ત્યાં સુધીમાં. પરંતુ ભક્તોના મનમાં પોતે સેન્ટરમાં નથી ને, કૃષ્ણ સેન્ટરમાં છે. કૃષ્ણની પ્રસન્નતા. આવા જે ભક્તો છે મહાત્મા જેવા, એમના જીવનમાં 2 શબ્દ હોય છે. કારણ કે એમની ઈચ્છા પ્રમાણે થઈ ગયું, મતલબ જેવું એમની ઈચ્છા હતી ને એ પૂર્ણ થઈ ગઈ, તો કૃપા કહે છે કે આ તો મારા પર હરિની કૃપા થઈ, અને જો ન થયું તો હરી ઈચ્છા. બસ આ 2 શબ્દોમાં જ ભક્તોનું જીવન તો વ્યતીત થતું હોય છે. તો અહીંયા ભગવાન આ એસેન્સ આપણે વાત કરી રહ્યા હતા કે ભગવાન ભગવદ્ ગીતાના એસેન્સ રૂપે આ જે 6 ચેપ્ટર છે ભક્તિ યોગ, એમાં પણ 9મો અને 10મો સેન્ટરમાં આવી છે, ને એમાં પણ એસેન્સ રૂપે આ શ્લોક છે. કયો? 9.40. સતતમ કીર્તયંતો મામ યતંતશ્ચ દૃઢવ્રતા નમસ્ત્યંતશ્ચ મામ ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે. કે આવા જે મહાત્માઓની વાત કરી રહ્યા છે ભગવાન, આવા શુદ્ધ ભક્તોની, તો એ કરતા શું હોય છે? તો ભગવાન કહે છે કે આવા મહાત્માઓ મારા મહિમાનું નિત્ય કીર્તન કરતા, દૃઢ સંકલ્પ પૂર્વક પ્રયાસ કરતા, મને નમસ્કાર કરતા, ભક્તિ ભાવે નિરંતર મને ભજે છે. તો ભગવાનના ભક્તો આવા હોય છે. આપણને એવું થાય કે તમે કહો છો ઇસ્કોનમાં કે 16 માળા જપ કરવા જોઈએ દરેક દિવસે. શું કામ? ક્યાં લખેલું છે? ભગવદ્ ગીતામાં છે ક્યાં? શાસ્ત્રોમાં છે ક્યાં? ભગવદ્ ગીતામાં છે
તો છે તો ખરું, ભગવાન કહી તો રહ્યા છે કે ભક્તો શું કરે છે, સતતમ કીર્તયંતો મામની વાત અહીંયા થઈ રહી છે. એવું નહીં કે 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ, અહીંયા તો સતતમ કીર્તનની વાત થઈ રહી છે. તો સતત કીર્તન તો આપણાથી થાય નહીં. એટલા માટે આચાર્યો જે આપણને યુગ પ્રમાણે આપે છે, શ્રીલા પ્રભુપાદજી આપણને આ યુગ પ્રમાણે એક દિવસની 16 માળા મિનિમમ એવું કહીને ગયા છે. અને આપણે બધા અત્યારે લેવલ 1 ના ક્લાસમાં છીએ, ખૂબ ઇનિશિયલ સ્ટેજમાં છીએ, જે ન્યૂ પાર્ટિસિપન્ટ છે. 1 માળા જપથી આપણે શરૂઆત કરતા હોઈએ છીએ. 1 માળા જપ તો બધા જ ખૂબ ઇઝીલી કરી શકાય છે. તો આપણે કરવું જોઈએ, કારણ કે કૃષ્ણ તો થોડુંક સમય આપણા આ જીવનમાંથી, આ જે બિઝી સ્કેડ્યુલ છે, સો કોલ આપણી પાસે તો ટાઈમ જ નથી. કોઈ પણ કઈ વાત કરીએ તો ટાઈમ ક્યાં છે મારી પાસે, એવું જે જીવન છે એમાંથી થોડુંક ટાઈમ આપણે કૃષ્ણ માટે કાઢી શકાય છે. તો દૃઢ સંકલ્પ પૂર્વક, શું કામ, જેટલી માળા આપણે નિશ્ચય કરી છે એ કરવું જોઈએ. એટલે કે જો મેં નક્કી કરી છે કે 1 માળા હું રોજ કરીશ, તો 1 માળા મારે કરવી જ જોઈએ. શું કામ, કારણ કે ભગવાનના ભક્તો એવું કરે છે, દૃઢ સંકલ્પ પૂર્વક પ્રયાસ કરે છે કે ના, મેં સંકલ્પ લીધું છે મનમાં કે મારે 1 માળા તો કરવી જ છે. તો ભલે ને રાતના 12 વાગી જાય તો પણ હું મારી આજની જે માળા બાકી છે એ તો હું કમ્પ્લીટ કરીશ. 4 માળાનો સંકલ્પ છે તો 4 માળા તો હું કરીશ જ. 16 માળાનો સંકલ્પ છે મિનિમમ, એ તો હું કરીશ એની આવ. ને આજે તો અત્યંત પાવન એવો દિવસ છે. કયો દિવસ છે આજે? એકાદશી. દેવઉઠી એકાદશી. ઉત્થાન એકાદશી છે. તો આજે ભગવાન છે એ પણ નિદ્રામાંથી ઉઠવાના છે, બધાને જોવાના છે ભગવાન વિષ્ણુ સ્વરૂપમાં. તો જરૂરથી એકાદશી છે એને માધવ તિથિ પણ કહેવામાં આવે છે. ભગવાનની પ્રિય તિથિ છે એ, અને મહાસેલ એ દિવસે હોય છે. કેવું સેલ છે? 1 માળા કરો તમે 100 માળાનું ફળ મળે, એવું કાર્તિક માસમાં તો ઓલરેડી છે. એમાં પણ એકાદશીનો અત્યંત પાવન દિવસ છે. તો જરૂરથી આજના દિવસે પ્રયત્ન કરવો જોઈએ કે ભક્તિમય સેવા વધારે ને વધારે આપણે કરી શકીએ. તો ઉપવાસ જે શબ્દ છે એનું મિનિંગ જ શું થાય છે? વાસ એટલે રહે, વાસ કરવું. ઉપ એટલે કે સમીપ. તો ભગવાનની સમીપ વાસ કરી શકાય એટલા માટે આ ઉપવાસ હતો. તો આખો દિવસ તમારો ક્યાં જાય છે? કિચનમાં જઈ રહ્યો છે, તમે ભોજન જ બનાવી રહ્યા છો, ક્યારે ભગવાનની સેવા કરશો? એટલા માટે આવું ઉપવાસની વિધિ રાખવામાં આવેલી હતી. અને બીજું એક તો શારીરિક તપાસ થાય છે. અત્યારે આપણે જોવા જઈએ તો ઉપવાસના દિવસે વધારે આપણે ભોજન છે એ કરતા હોઈએ છીએ. ફરાળની કેટલી બધી વસ્તુઓ છે, આપણું તો મગજ કામ ન કરે. આટલું બધું પિઝા હોય છે, કેક હોય છે, ખબર નહીં જે વસ્તુનું નામ લો એ બધું ફરાળી વસ્તુમાં અવેલેબલ હોય છે. ઘરે પણ ઘણા લોકો અલગ અલગ વેરાયટી બનાવતા હોય છે. ઉપવાસના દિવસે વધારે વેરાયટી હોય છે. તો આવા ઉપવાસ નું ખરેખર કઈ ફળ છે ખરું? તો એ વિચારવા જેવી વાત છે. અને બીજું એ નજીક રહેવું છે ને એ દિવસે કૃષ્ણની સમીપ રહીએ એટલે ભક્તિની સેવાઓ વધારે કરવાની છે એ આજના દિવસે. તો તમને બધાને પણ વિનંતી કરીશ, ગઈકાલે હું કહેતા ભૂલી ગઈ હતી, ટેમ્પલની જે લિંક છે આપણી મંગલા આરતીની, તમને તમારી સાથે શેર કરવામાં આવશે. ત્યાં રોજ સવારે 5 થી 7 માં જપ સેશન હોય છે. ત્યાં તમે 10 મિનિટ માટે પણ આવી શકો છો. ધારો કે આટલા જલ્દી તમે નથી ઉઠતા તો 6 વાગે 6:30 વાગે પણ જોઈન કરી શકો છો. ભક્તો સાથે જપ કરવાનું ખૂબ જ મહત્વ હોય છે. તો જરૂરથી પ્રયત્ન કરજો, ભક્તિની સેવા વધુ ને વધુ આજના દિવસે કરી શકો. ભગવદ ગીતાના શ્લોકો વાંચવાના, ભક્તિમય સેવાઓ બધી જ કરવાની. કૃષ્ણ ધરાવીએ છીએ જે કઈ રોજની સેવાઓ છે. અને નામ જપ વધુમાં વધુ થઈ શકે, કારણ કે આપણા યુગનો, આ કલિયુગનો આ આધાર છે. તુલસીદાસજી કહે છે ને, કલિયુગ કેવલ નામ આધારા, સુમિર સુમિર નર ઉતરે ધારા. તો યુગ ધર્મ છે એટલે આપણે પણ આ જે છે ભગવાનના નામનું જપ અવશ્ય કરવું જોઈએ. કે મહાત્મા ભગવાન એને કહે છે જે ભક્તિની સેવા કરે છે ભક્તિ ભાવે. અહીંયા આપણને ભક્તોના દર્શન થઈ રહ્યા છે, સરસ મજાનું સંકીર્તન કરી રહ્યા છે મળીને. હું આ બ્રહ્માંડનો પિતા માતા, પિતા અહમસ્ય જગતો માતા ધાતા પિતા. કૃષ્ણ કહે છે કે હું આ બ્રહ્માંડનો પિતા છું, માતા છું, આશ્રય દાતા છું. પરમ પિતા છે કૃષ્ણ છે બધાના. માતાની જેમ બધાની કેર પણ રાખી રહ્યા છે. તો માતા છે, આશ્રય દાતા કે બધાને કીધું ને કે જયારે આ પ્રલય જેવી પરિસ્થિતિ થાય છે, મિની પ્રલય થાય, મહાપ્રલય થાય, ત્યારે આશ્રય કોણ આપે છે? બધા જીવાત્માને તો કૃષ્ણ જ આપે છે. એટલે કે અલ્ટિમેટ આશ્રયદાતા આપણા કૃષ્ણ છે. આમ જોવા જઈએ તો દરેક નાની નાની બાબતમાં આપણે કૃષ્ણ ઉપર જ આધારિત છીએ, આપણે માનીએ કે ન માનીએ.
તો હું જ્ઞાનનો અને પિતામહ છું. પિતામહ પણ કૃષ્ણ આપણા છે. તો હું જ્ઞાનનો વિષય, શુદ્ધિકર્તા તથા ઓમકાર છું. ગઈકાલના અધ્યાયમાં પણ જોયું હતું, કૃષ્ણ કહે છે ઓમકાર પ્રણવ વેદેશુ. તો ઓમકાર છે એ જ કૃષ્ણ છે. તો હું ઋગ્વેદ, સામવેદ તથા યજુર્વેદ પણ છું. 3 વેદના અહીંયા નામ છે કારણ કે અથર્વવેદ પછીથી એડ કરવામાં આવ્યું હતું. તો ભગવાન જ બધું કહે છે. શોર્ટમાં આપણે જોવા જઈએ તો જે કંઈ પણ આપણે માનતા હોઈએ, મુખ્યત્વે જેના ઉપર આધારિત હોઈએ છે ભૌતિક જગતમાં જે તે બાબત માટે, તો એ બધું જ ભગવાન કહે છે તો હું છું. તો પછી આટલું બધું ભગવાન જ આપણા છે, પિતા પણ એ જ છે, માતા પણ એ જ છે, તો શું કામ આપણે પણ ભગવાનની ભક્તિની સેવા કરવી જોઈએ નહીં? હે અર્જુન, હું જ ઉષ્ણતા આપું છું અને હું જ વરસાદને રોકી રાખું છું. જે કંઈ થાય છે એ કૃષ્ણ લીધે થાય છે. તથા મોકલું પણ છું. હું અમરત્વ છું અને સાક્ષાત મૃત્યુ પણ હું જ છું. 11મા અધ્યાયમાં કહે છે ને કાલોસ્મી. તો કાલ રૂપમાં પણ કૃષ્ણના દર્શન થાય છે મૃત્યુ સમય. ચેતન તત્વ તથા જળ તત્વ બંને મારામાં છે. તો જે કંઈ પણ અસ્તિત્વમાં છે ને એ બધું જ કૃષ્ણની શક્તિઓ છે અને કૃષ્ણના જ માધ્યમથી આપણી પાસે એ આપણને મળી રહ્યો છે એમની જ કૃપાથી. તો જે મનુષ્યો વેદાધ્યયન કરે છે તથા સોમરસનું પાન કરે છે, તેઓ સ્વર્ગ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરીને પરોક્ષ રીતે મારી પૂજા કરે છે. તો ઘણા લોકોને થાય કે હા, કહી તો રહ્યા છે અહીંયા કે ઇનડાયરેક્ટલી જે કંઈ પણ તમે કરો છો, વેદોમાં આગળ વધી રહ્યા છો, તો સકામ કર્મો કરી રહ્યા છો, તો કૃષ્ણ કહે તો છે કે ઇનડાયરેક્ટલી મારી જ સેવા છે. તો બધા ચાલો ગમે તેની પૂજા કરો. કૃષ્ણ કહી તો રહ્યા છે વેદોમાં પણ આગળ વધી તો પણ ઇનડાયરેક્ટલી મારી પૂજા છે. પરંતુ આગળ આપણે જોઈએ કે શું કહે છે. તેઓ પાપ કર્મોથી મુક્ત થઈને પુણ્યમય સ્વર્ગીય ઇન્દ્રલોકમાં જન્મ લે છે, જ્યાં તેઓ દેવ જેવો આનંદ ભોગવે છે. હા, આવું તમે કરશો ને તો કૃષ્ણ કહે છે કે પ્રાપ્તિ થશે તમને. કયા લોકની પ્રાપ્તિ થશે? સ્વર્ગલોકની. પરંતુ તમે મને જણાવો, સ્વર્ગલોક ક્યાં આવ્યું? સ્વર્ગલોક આધ્યાત્મિક જગતમાં છે કે ભૌતિક જગતમાં? ભૌતિક જગતમાં. ભૌતિક જગતમાં. હા, તો ટોટલ આપણે 14 લોક ભણ્યા હતા. 14 લોકમાંથી જ એક છે અને વધારે દૂર નથી. આપણે જોયું હતું ભૂલોક ઉપર આપણી પૃથ્વી છે, તો એક લોક સ્કીપ કરીને જ સ્વર્ગલોક હતું. તો વિચાર કરો, એનાથી પણ ઉચ્ચતમ ઘણા લોકો છે. સૌથી ઉચ્ચતર સત્યલોક આપણે વાત કરી હતી ગોલોક ચાંદ. ફાયદો કેટલો થયો? બધું સમય છે, એનર્જી છે, આપણે વ્યતીત કરી વેદાધ્યયનમાં, બધું બીજું કઈક એક્ટિવિટી કરવામાં. ફાયદો શું થયો? ફાયદો એ જ થયો કે બસ સ્વર્ગની પ્રાપ્તિ થઈ અને આ બ્રહ્મ ભુવનના લોકા પુનરાવર્તી નોર્જુન. ગઈકાલના તમે કીધું હતું કે ભલે ને બ્રહ્મલોકની પ્રાપ્તિ થઈ જાય, બ્રહ્મલોકથી માંડીને નિમ્ન ફરીથી પુનરાવર્તન થવાનું આવવું જ છે. અને અહીંયા આજના શ્લોકમાં પણ કહે છે કે આપણને લાગે કે સ્વર્ગની પ્રાપ્તિ થઈ ગઈ કાયમ માટે, ચલો તો સારું જ છે ને. આ પૃથ્વીમાં અમે રહીએ, હેરાન થઈએ, એના કરતા સ્વર્ગલોક તો સારું જ છે ને, ત્યાં પહોંચી જાય તો કૃષ્ણ કહે છે કે ના, કાયમ માટે નથી. ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિશંતિ. એ રીતે જયારે તેઓ વિશાળ સ્વર્ગીય ઇન્દ્રિય સુખ ભોગવી લે છે અને તેમના પુણ્ય કર્મોના વિશાળ શું કામ? કારણ કે આપણે જોયું હતું કે જે ટાઈમ પીરિયડ છે એ જુદો જુદો છે દરેક ગ્રહ મુજબ. આપણે પૃથ્વીમાં છીએ, પૃથ્વીમાં જે ટાઈમ લિમિટ છે, બીજા બધા ગ્રહોમાં એ ચેન્જ થાય છે, બીજા લોકોમાં તો હજી પણ ડિફરન્સ છે. તો એટલે વિશાળ અહીંયાથી આપણે કમ્પેર કરીએ તો આપણે લાગે કે કેટલા બધા વર્ષો હતા. તો પુણ્યકર્મ પૂરા થઈ ગયા તો ફરીથી આવવું તો અહીંયા જ છે. અહીંયા મૃત્યુલોકમાં જ પાછા આવે છે. એ રીતે જે મનુષ્ય 3 વેદોના સિદ્ધાંતોમાં દૃઢ રહીને ઇન્દ્રિય સુખ પામવા પ્રયત્ન કરે છે. વેદોમાં વેદોમાં જો બધું જ આપેલું છે, જે તે ગુણમાં અવસ્થિત વ્યક્તિ છે એનો ઉદ્ધાર કેવી રીતે થશે એના માટે વેદોમાં બધું જ આપેલું છે. ધારો કે તમોગુણી છે, તો તમોગુણી વ્યક્તિને ધીરે ધીરે કેવી રીતે આપણે સત્વગુણ સુધી લઈ આવી શકાય. તો એટલા માટે ઘણા લોકો કહે છે કે વેદોમાં તો માંસાહારનું છે વર્ણન કરેલું છે. સમજવાની આવશ્યકતા નથી. વેદોમાં વર્ણન શું કામ આપેલું છે? તમોગુણી વ્યક્તિ છે, દરેક દિવસે એ માંસાહાર કરતું હતું, તો એને ત્યાંથી રોકીને એનું ગ્રેજ્યુઅલી ઓછું કરાવીને, આપણે અહીંયા ભૌતિક જગતમાં પણ જોઈએ આમ પણ જનરલી, તો કોઈ વ્યસન છે છોડવું હોય તો ધીરે ધીરે છોડતા હોય છે ને આપણે. તો અહીંયા વેદોમાં વર્ણન છે કે ના, રોજ ખાય એના કરતા અમાવસના રાત્રિ તમે જાઓ, આવું બધું વિધાન આપેલું છે કે તમે વનમાં જઈ જે તે પશુનું તમારે જે હિંસા કરવી છે પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે, એનું તમે પેલા પૂજન કરો, એની આજ્ઞા લો, પછી જ એનું વધ કરી યજ્ઞમાં અર્પણ કરી અને પછી તે તમે એને આરોગી શકો છો. શું કામ આવું આપેલું છે?
તો ચલો એ રોજ ખાતો હતો એના કરતા અમાવસ તો એક જ વખત આવે છે મહિનામાં, તો એક જ વખતમાં આવી જશે તો ગ્રેજ્યુઅલી ધીરે ધીરે છૂટશે અને વૈદિક મંત્રો પ્રમાણે કરશે તો હજી એને જાણવાની ઈચ્છા થશે કે હજી વેદોમાં શું છે. તો આગળના જે છે એક તો આ થઈ ગયું કર્મકાંડ ઉપર વધારે ભર છે વેદોમાં. કર્મકાંડ શું છે વાસ્તવમાં તો આ મેળવવું છે તો આની માટે આ યજ્ઞ કરો, આ આરાધના કરો. સારું સ્વાસ્થ્ય જોઈએ એની માટે તમે સૂર્યદેવની ઉપાસના કરો. તો અલગ અલગ દેવી દેવતાઓના પૂજન કરવા માટે યજ્ઞો કરવા માટેની ભલામણ છે. શું કામ? તો જે તે તમે ગુણમાં છો ત્યાંથી ગ્રેજ્યુઅલી તમે પોતાની પ્રગતિ અને પછી ઉચ્ચતમ ધ્યેયની પ્રાપ્તિ થઈ શકે. એટલા માટે વેદોમાં આપેલું છે આ બધું, પરંતુ સમજતા નથી આપણે. અને આપણને શું લાગે કે હા બીજા લોકો કઈ કહે તો આપણને લાગે કારણ કે શાસ્ત્રો તો વાંચ્યા નથી આપણે, પરંપરામાં ક્યારે ગયા નથી, તો આપણને થાય કે હા સાચી વાત છે એમની, તો વેદોમાં આવું બધું છે, વેદો તો વાંચવા જ ન જોઈએ, આ બધું ફોલો જ ન કરવું જોઈએ. તો મનમાં સંશય આવી ગયો. સંશય આવી ગયો તો શ્રદ્ધા ક્યાંથી આવશે હવે? તો વેદોમાં તમે આગળ વધશો શું કામ? તો પોતાની ઈચ્છા ઇન્દ્રિય તૃપ્તિ માટે. તો પછી કૃષ્ણ કહે છે કે ઉચ્ચતર લોકની પ્રાપ્તિ થશે. ત્યાં જે ઉચ્ચ લોક છે એની પ્રાપ્તિ કરીને કેટલા સમય સુધી રહી શકશો? જ્યાં સુધી બેલેન્સ છે. એક ક્રેડિટ કાર્ડ આપણી પાસે છે, એમાં 1 લાખનું બેલેન્સ આપણા પપ્પાએ મૂકી દીધું છે કે 1 લાખનું બેલેન્સ છે. ચલો કોઈ બાળકને, એ બાળક તો નીકળી ગયું ક્રેડિટ કાર્ડ લઈને, હવે જઈ રહ્યું છે મુંબઈ ચાલ્યો ગયો અને મોટમોટા મોલમાં જઈ રહ્યું છે, ખૂબ એન્જોય કરી રહ્યું છે, ત્યાં કાર્ડ સ્વાઇપ કરે છે. પછી એક સમય એવો આવશે ને, આટલું બધું ખર્ચો કરી રહ્યો છે તો એક સમય તો એવો આવશે કે નહીં કે એનું જે બેલેન્સ છે 1 લાખ એ ઝીરોમાં પરિવર્તિત થઈ ગયું. પછી શું કરશે આ બાળક છે? પછી જશે પપ્પા જો બેલેન્સ ખતમ, ફરીથી ઘરે એને પાછું જવું પડશે. સેમ વે આપણને પણ ઉચ્ચતમ લોકો મળી રહ્યા છે. ક્યાં સુધી મળશે? જ્યાં સુધી બેલેન્સ છે પુણ્યનું. આ બેલેન્સ ખતમ, ફરીથી આવી જાઓ નીચે, આ મૃત્યુ લોકમાં આવી જાઓ, જે તે કર્મ મુજબ હવે નેક્સ્ટ યોની પ્રાપ્ત કરો. ચકરડાની જેમ હોય છે ને ચકડોળ, ઉપર જાય છે ફરીથી આવે તો નીચે જ છે. અહીંયા આ રસ્તો બતાવેલો છે, ઘાટનો રસ્તો કેવો હોય છે? નીચે ગયા ફરીથી ઉપર ગયા, ચડ્યા. તો સેમ વે આ સાયકલ ચાલુ જ રહેવાની છે. જ્યાં સુધી ભક્તિ નહીં કરીને ત્યાં સુધી આ સાયકલમાંથી તો પસાર થવું જ આપણને પડે છે. પરંતુ જે લોકો અનન્ય ભાવે મારા દિવ્ય સ્વરૂપનું સદા ચિંતન કરતા રહી મને ભજે છે, તેમની જરૂરિયાતોની હું પૂર્તિ કરું છું અને તથા તેમની પાસે જે કંઈ છે એમનું હું રક્ષણ કરું છું. અનન્ય ચિંતયન્તો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્ય અભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. કયો શ્લોક છે આ યોગક્ષેમમ વહામ્યહમ ને? કયા શ્લોક તરીકે જાણીતો છે? લોંગ લાઈફ. हाँ, जिंदगी के साथ भी जिंदगी के बाद भी કહે છે ને, ત્યાંથી લે છે આવા બધા ભગવદ ગીતાથી જ લેતા હોય છે, કોટ કરતા હોય છે. તો જે કઈ અહીંયા છે ને એનું હું રક્ષણ પણ કરીશ, ને જે નથી એ હું પ્રદાન કરીશ. કૃષ્ણ અહીંયા પોતે કહી રહ્યા છે. તો એક અર્જુન આચાર્યની ખૂબ સુંદર ઘટના આવે છે કે અર્જુન આચાર્ય ખૂબ ભક્તિ કરતા હતા, પરંતુ કેવું હતું કે પરિસ્થિતિ એટલી સારી નહોતી. આર્થિક પરિસ્થિતિ કોઈ સમય તો એવો આવતો કે ખાવાના પણ વાંધા પડી જાય. તો આ જયારે ભગવદ ગીતાનું વાંચન નિયમિત કરતા ને આ શ્લોક જયારે આવતો ને ત્યારે એમના મનમાં થતું કે ભગવાન કહી તો રહ્યા છે યોગક્ષેમમ વહામ્યહમ, પરંતુ કરતા નથી. તો આ બંને લીટીઓને છેકી નાખે છે અર્જુનાચાર્ય. અને પછી જાય છે નદીએ સ્નાન કરવા માટે, અને ત્યારે એમના પત્ની ઘરમાં હોય છે, 2 બાળકો આવે છે, ખૂબ સુંદર બાળકો હોય છે. 2 બાળકો આવે છે અને આટલું સામગ્રી લઈ આવે છે, ભોજનની સામગ્રી લઈ આવે અને એમના પત્નીને આપે છે કે માતા આ લો. તો એમની પત્ની પૂછે છે કે આ બધું શું છે ને કોણે આપ્યું? તો ત્યારે જણાવે છે હરે કૃષ્ણ, કોઈકનું માઇક ચાલુ છે, કાઇન્ડલી મ્યુટ યોરસેલ્ફ. પછી ત્યારે બાળકો જણાવે છે કે મને ને અમારા ગુરુએ અમને મોકલાવ્યા છે કે તમને આ બધું આપવા માટે કીધેલું છે. તો કે ગુરુ કોણ છે તમારા ગુરુ? કે તમારા પતિ તો અમારા ગુરુ છે અર્જુન આચાર્ય, એમણે જ મોકલાવ્યું છે અમને. તો પછી એમની પત્ની કહે છે અચ્છા, મને તો કીધું એ નહીં, તો એમના શિષ્ય પણ છે? તો પછી કહે છે કે હા, અહીંયા બધું સામગ્રી મૂકી દો તમે. તો જયારે મુકતા હોય છે બાળકો ત્યારે જોયે છે શું એમના જે પત્ની છે તે બંને બાળકોને પીઠ ઉપર ને આવા નિશાન હતા. તો પૂછે છે આ બધું ક્યાંથી કેવી રીતે થયું? તો એ બાળકો જણાવે છે કે અમારા ગુરુ એમને શિક્ષા કરી છે. તો ત્યારે એમના પત્ની કહે છે આવું? આવા સુંદર આવા સુકોમળ બાળક છે ને આવા બાળકોને આવી રીતે કોઈ મારે ખરું? આવા તો મારા પતિને કરે, એમને જણાવું છું હું તો. અને પછી બંને બાળકો ત્યાંથી નીકળી જાય. અને થોડાક સમય પાછળ જયારે અર્જુનાચાર્ય ઘરે આવે છે, એમના પત્ની ખૂબ સંભળાવે છે આમ તો તમે ભગવદ ગીતા લઈને બેસી જાઓ, મહાન ભક્ત બનવાનો, અમારી પાસે
પતિ પૂછે છે શું થઈ ગયું તને આ પહોંચી તો આ કેવી વાતો કરે છે તું? તો કે છે ના મેં જોયું ને અત્યારે. તો કે શું જોયું? તો તમે તમારા શિષ્ય સાથે કેવું વર્તન કરો છો? કે છે શિષ્યો? કયા શિષ્યો? તો કે તમારા શિષ્યો આવ્યા હતા 2 બાળકો, આજો બધું સામગ્રી આપીને ગયા છે. તો કે મેં તો કઈ નથી મોકલાવીને, મારા કોઈ શિષ્યો ક્યાં છે? મારા કોઈ શિષ્યો નથી. ત્યારે એમના પત્ની કહે છે કે ના 2 સુંદર બાળકો આવ્યા હતા, એમનું વર્ણન કરે છે. એક બાળક છે એટલું સુંદર હતું ગૌર વર્ણ, અને બીજું બાળક એટલું સુકુમાર અને એ હતું શ્યામ વર્ણ. ત્યારે અર્જુન આચાર્ય વિચાર કરે છે તો એમને લાગે છે અચ્છા. તો પછી કહે છે કે શું થયું પછી? તો કહે છે કે ના એમની પીઠ ઉપર મેં જોયું ને, એમણે કીધું કે અમારા ગુરુએ એમને માર્યું છે. અર્જુન આચાર્ય ફટાફટ જાય છે અને પોતાની ભગવદ્ ગીતા ખોલે છે. ભગવદ્ ગીતા ઉપર જે લીટી મારી હતી ને આ શ્લોકની ઉપર, એ ચેક કરે છે તો શું ત્યાં આ બંને લીટી નહોતી. તો એમને પછી થાય છે, એ કહે છે કે અરે તું કેટલી ભાગ્યવાન છો, તે તો સાક્ષાત કૃષ્ણ અને બલરામના દર્શન કર્યા છે. તો પછી ત્યારે અર્જુન આચાર્ય કહે છે કે ના ભગવાન કહે છે એ સાચું છે કે યોગક્ષેમમાં કૃષ્ણ છે એ આપે છે, પોતાનું વચન છે કૃષ્ણ પૂર્ણ કરે છે. ફળવાળી છે, જો કોઈ ઈચ્છા વિના ભગવાન જયારે આવે છે એમની પાસે તો બધા ફળ અર્પણ કરી દે છે. ભગવાન તો પોતાના નાના નાના હાથમાં જેટલા ધાન્ય આવે એટલો જ એની ટોકરીમાં નાખે છે, પરંતુ ફળવાળી કેટલા પ્રેમથી કૃષ્ણને અર્પણ કરે છે અહીંયા. તો આગળનો શ્લોક એના સંદર્ભમાં છે. કૃષ્ણ કહે છે બધા લોકોને થાય કે શું કામ તમે કહો છો કે ભગવદ્ ગીતામાં, એક તો 3જા અધ્યાયમાં જોઈ ગયા હતા આપણે કે કૃષ્ણએ કીધું છે યજ્ઞ શિષ્ટા સિંહ સંતો મુચ્યંતે સર્વ કિલ્બિષ. ત્યાં જ કીધું હતું કે તમે મને અર્પણ કર્યા વગર જે કંઈ પણ ખાઈ રહ્યા છો તો એ બધું પાપ છે, પાપ. તો એટલા માટે આપણે જોતા હોઈએ છીએ કે ભક્તો છે એ કૃષ્ણને પહેલા અર્પણ કરીને પછી ખાતો હોય છે. તો મોસ્ટલી ઘણા સંપ્રદાયમાં આપણને જોવા મળે છે, પરંતુ એ તો થઈ ગયું કે ડર હતું તમારા મનમાં એટલે તમે કર્યું. પરંતુ ભક્તો કેવા છે ભગવાનના, જે શુદ્ધ ભક્તો છે એ તો કૃષ્ણ કહે છે કે મારા ભક્તો એવા છે ને કે મને પ્રેમપૂર્વક જ બધું અર્પણ કરતા હોય છે. ભક્તો આ શ્લોકને ફોલો કરતા હોય છે. કયું શ્લોક? પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ ઉપરિતમ અશ્નામી પ્રયતાત્મનઃ. કે જે કોઈ મનુષ્ય પ્રેમ તથા ભક્તિપૂર્વક, એક જ શ્લોકમાં 2 વખત શબ્દ રિપીટ થઈ રહ્યું છે ભક્તિ, ખૂબ જ મહત્વનું છે એટલા માટે. તો ભક્તિપૂર્વક મને અર્પણ કરે. શું અર્પણ કરે છે? પત્રમ એટલે કે તુલસી દળ છે એ પત્ર, પુષ્પમ એટલે કે કોઈ પણ ફૂલ છે, ખૂબ ઇઝીલી જે અવેલેબલ છે. ઘણા લોકોને થાય કૃષ્ણની સેવાઓ, તમારા ઠાકોરજીની સેવા બહુ અઘરી છે, અમારાથી તો એ ન થાય. તો કૃષ્ણની સેવા વાસ્તવમાં અઘરી છે? કૃષ્ણની સેવા કેટલી સરળ છે. કૃષ્ણ કહે છે કે બસ માત્ર એક પત્ર અર્પણ કરી દો મને તો પણ હું પ્રસન્ન છું, તમારાથી સ્વીકાર કરું છું. ફૂલ અર્પણ કરો, ફૂલ ઇઝીલી અવેલેબલ છે. તમે કહેશો ના ના આ પત્ર, આ તુલસીની સેવા ક્યાં કરવી છે, અમે પુષ્પ નથી અમારી પાસે. ફળ તો તમારા ઘરે આવતા હશે ને સિઝન મુજબ. કોઈ કહે કે ના ના ફળો કેટલા મોંઘા છે, અમે નથી ખાતા ફળો. ઠીક છે, પાણી તો પીતા હશો ને? પાણી વગર તો કોઈ જીવિત જ ના રહી શકે. પાણી તો બધાના ઘરમાં છે કે નહીં? તોયમ જલ. આપણે કહીએ હા પાણી તો અમે સેવન કરીએ છીએ. તો કૃષ્ણ કહે છે જલ મને અર્પણ કરી દો, પરંતુ શરત એક જ છે. કઈ? ભક્તિ. ભક્તિયુક્ત અગર અર્પણ કરવામાં આવે તો કૃષ્ણ કહે છે કે હું તેનો સ્વીકાર કરું છું. ઘણા લોકોને થાય કૃષ્ણ ક્યાં સ્વીકાર કરે છે, ક્યાં ખાય છે? કૃષ્ણ પોતે કહી રહ્યા છે અહીંયા અશ્નામી, હું એનો સ્વીકાર કરું છું, હું ગ્રહણ કરું છું. તો કૃષ્ણની ઇન્દ્રિયો આપણા જેવી ભૌતિક નથી. કૃષ્ણ કેવા છે? કોઈ પણ ઇન્દ્રિયથી કોઈ પણ કાર્ય કરી શકે. કૃષ્ણ દૃષ્ટિપાત કરે તો પણ એ ખાઈ લે છે. આપણે જે કંઈ પ્રેમપૂર્વક મૂકીએ છીએ તો કૃષ્ણ એના ઉપર દૃષ્ટિપાત કરે. અને હવે જે પહેલા મૂક્યું હતું એ હવે સેમ થાળી, આપણને લાગે સેમ જ થાળી છે ને, 2 વાટકી, 1 વાટકી શાક હતું, 1 વાટકી ખીર હતી, 1 વાટકી દાળ હતી, 4 પૂરીઓ હતી, સેમ જ તો છે? સેમ નથી. એ સૂક્ષ્મ રીતે અંદરથી બદલાઈ ગયું છે. એ હવે પ્રસાદ થઈ ગયું છે, કારણ કે ભગવાને એનો સ્વીકાર કરેલું છે. તો એટલા માટે ભક્તો છે એ કૃષ્ણને અર્પણ કરતા હોય છે. કૃષ્ણ તો કહે છે માત્ર જલ અર્પણ કરો તો પણ ચાલશે, તો પણ હું સ્વીકાર કરીશ. તુલસી દળ અર્પણ કરો તો પણ સ્વીકાર કરીશ. પરંતુ આ ભક્તોનો પ્રેમ છે કૃષ્ણ પ્રત્યે. ધારો કે કોઈ વ્યક્તિ આપણા ઘરે આવવાની છે, એ વ્યક્તિને આપણે ખૂબ માનતા હોઈએ છીએ, ખૂબ આપણે એને ફોલો કરતા હોઈએ છીએ. આવી કોઈ વ્યક્તિ આપણા ઘરે આવે ને આપણે પૂછીએ કે તમે શું લેશો પ્રસાદમાં, તો એ વ્યક્તિ શું કહેશે કે ના મને તો બસ ખીચડી કઢી મળી ગઈ તો ઘણું છે, ખીચડી બનાવી દીધું મારા માટે. પરંતુ આપણા મનમાં એ વ્યક્તિ પ્રતિ એટલો આદર છે, એટલો સન્માન છે, તો વાસ્તવમાં આપણે ખીચડી જ બનાવીશું ખરા? આપણે તો કેટલું બધું બનાવવાનો પ્રયત્ન કરીશું કે નહીં, કે ના આ વ્યક્તિ મારા ઘરે આવે છે, આપણને જ મનમાં થશે ને કે ના હું આના માટે આ બનાવું કે પેલું બનાવું, મનમાં થશે કે નહીં?
તો અહીંયા ધારો કે આપણા ઘરે કોઈ મંત્રી આવી રહ્યા છે, પ્રધાનમંત્રી, આપણને આ સૂચના મળી કે ચલો આ સાંજે તમારા ઘરે પ્રધાનમંત્રી આવવાના છે જમવા માટે, તો પછી શું આપીએ આપણે એને? એ તો સરળ ભોજન લેતા હોય છે, પરંતુ આપણે પોતાનો પ્રયત્ન કરીશું કે નહીં? આપણા મનમાં એમની પ્રત્યે આદર છે તો કે ના, હું મારા તરફથી બેસ્ટ આપું. સેમ વે અહીંયા તો આ કેવા મંત્રી છે? આ તો બધાના હૃદયના મંત્રી છે. એવા કૃષ્ણ, ત્રિલોકના અધિપતિ, એ એમને જયારે અર્પણ કરી રહ્યા છે તો ભક્તોનો પ્રેમ છે કે હું મારા તરફથી બેસ્ટ છે એ કૃષ્ણને આપું. તો 4 વસ્તુઓ છે, ખૂબ સિમ્પલ, કૃષ્ણને આપી દઈએ, કૃષ્ણ એનો સ્વીકાર કરી રહ્યા છે. તો કરેલું છે ભગવાને. અનેકો એવા ઉદાહરણ આપણને ઇતિહાસમાં મળે છે કે જે ગજેન્દ્ર છે અહીંયા પુષ્પાર્પણ કરે છે ને કૃષ્ણએ સ્વીકાર કર્યું, તરત જ એના માટે આવ્યા કે નહીં. શબરીજી છે, શબરીજીનો ભાવ કેવું છે કે એમના ઋષિ માતંગ ઋષિ જયારે કહીને ગયા હતા કે રામ તારા દ્વારે આવવાના છે, તો એ જ વાક્ય, પોતાના જે ગુરુના વાક્ય માટે આખું જીવન એમની પ્રતીક્ષા કરી છે પ્રભુ શ્રી રામની. અને ખૂબ સુંદર શબરીજીના ભાવમાં ભજન પણ આખા વર્ષ આપણે બધાએ સાંભળ્યું છે. राम आएंगे तो अंगना सजाऊंगी, मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. તો એ શબરીજીનો ભાવ છે કે આખો જીવન રોજ ઘરની છે એ અંગના સજાઉંગી, તો રોજ જ આંગણને સજાવતા હતા. શું કામ? ખબર નહોતી ને રામ ક્યારે આવશે. ગુરુ મહારાજ તો એટલું જ કહી ગયા છે કે આવવાના છે, આજે જ આવશે. તો રોજ એ જ ઉત્સાહ સાથે શબરીજીનું આયુષ્ય વીતતું હતું કે આજે રામ આવશે, આજે રામ આવશે. એઠાપોર અર્પણ કરે છે. પ્રભુ શ્રી રામ સ્વીકાર કરે છે કે નહીં? પાછળ લક્ષ્મણજીને આવું થાય છે કે એઠાપોર ખવડાવે છે, પરંતુ પ્રભુ શ્રી રામ એનું પણ સ્વીકાર કરે છે. શું કામ? કારણ કે પ્રેમ એટલું છે અહીંયા, ભાવ એટલું છે, ભાવગ્રાહી જનાર્દન. કૃષ્ણ ભાવને સ્વીકાર કરે છે કે ના, શબરીજીનો ભાવ હતું કે કોઈ ખાટું ના આવી જાય, મારા પ્રભુ શ્રી રામને ખાટું બેનું કે ખવડાવું, એટલા માટે ચાકી ચાકીને મૂક્યા. તો સુદામાજી છે, સુદામાજી લઈ આવ્યા હતા કાચા તંદુલ. કાચા તંદુલ ને કૃષ્ણ આરોગ્ય છે કે નહીં? વિચાર કરો, આપણને કોઈ કહે આપે કાચા તંદુલ ખાઓ, તમે ખાઈશું? આપણે કેવું થશે? ગલામાં આપણા ફૂટે છે. કાચા તંદુલ ખાઈને ક્યારેક પ્રયત્ન કરો. તો કૃષ્ણ છે, વિચાર કરો, દ્વારિકાનો વૈભવ બધાને ખ્યાલ છે કે કેવી સોનાની આખી નગરી છે. આવા રાજા સ્વીકાર કરી રહ્યા છે સુદામાજીના પત્ની જે મોકલ્યા હતા એવા કાચા તંદુલ. શું કામ? કારણ કે પ્રેમપૂર્વક લઈ આવ્યા. આપણે પણ કૃષ્ણને અર્પણ કરીશું તો કૃષ્ણ એનો સ્વીકાર અવશ્ય કરશે. વિશ્વાસ આપણા મનમાં હોવું જોઈએ. કૃષ્ણ કહી રહ્યા છે ને, તમારા મનમાં ભગવદ્ ગીતાના એક શબ્દ પ્રત્યે એટલું જ વિશ્વાસ, દૃઢ વિશ્વાસ હોવું જોઈએ. હે કુંતી પુત્ર, તું જે કઈ કરે છે, યત કરોશી યત અશ્નાસી, યત કરોશી જે કરે છે, યત અશ્નાસી જે કઈ ખાય છે, યજ્જુ હોશી એટલે જે કઈ યજ્ઞ કરે છે, દદાસી અથવા તો દાન કરે છે, યત તપસ્યસી કૌંતેય જે કઈ તપ કરે છે, તત કુરુષ્વ મદ અર્પણમ એ બધું જ તું મને અર્પણ કર, મને સમર્પણ કર. કૃષ્ણ કહી રહ્યા છે પોતે જ. તો જે કઈ ખાઈએ આપણે, જે કઈ પણ એક્ટિવિટી કરી રહ્યા છે, કહે છે ને જે કઈ કરો છો, જે ખાઓ છો, જે આપી રહ્યા છો, અથવા તો દાન આપો છો, તપસ્યા કરો છો, બધું કૃષ્ણને આપણે અર્પણ કરવું જોઈએ. કૃષ્ણ અહીંયા કહે છે, કૃષ્ણના ભક્તો એવું જ કરતા હોય છે. સૌથી પહેલા કૃષ્ણને અર્પણ કરે ને પછી જ એ પોતે એનો સ્વીકાર કરતા હોય છે. ઇનફેક્ટ સેલેરી પણ પોતાની આવતી હોય છે, ઇન્કમ પણ છે, તો કૃષ્ણને અર્પણ કરી દે અને પછી કૃષ્ણ આ લો, આ તમે સ્વામી છો, અને લે તો કૃષ્ણને આજ્ઞા હતી કે ના, આ કાર્ય માટે મને આટલા પૈસા જોઈએ છે. આવી રીતે કૃષ્ણ પાસેથી લેતા હોય છે. કૃષ્ણના ગોપ બાળો છે અહીંયા બધા. કૃષ્ણ સાથે કેટલું પ્રેમ છે એમનું કે કૃષ્ણને પોતાના હાથેથી ખવડાવતા હોય છે. હું ન તો કોઈનો દ્વેષ કરું છું, ન તો કોઈ પ્રત્યે પક્ષપાત કરું છું. તો આપણને થાય કે વાહ, કેટલી સારી વાત છે. કૃષ્ણને આપણે પ્રેમ કરીએ કે ના કરીએ, કૃષ્ણ તો બધા પ્રત્યે સમાન છે ને. હું સર્વ પ્રત્યે સમભાવયુક્ત છું, કૃષ્ણ જ કહી રહ્યા છે. પણ આગળની લાઈન વાંચીએ તો ખબર પડે, યે ભજંતી તું મામ ભક્ત્યા મયી તે તેષુ ચાપ્યહમ, પરંતુ જે ભક્તિ ભાવે મારી સેવા કરે છે તે મારો મિત્ર છે, મારામાં અવસ્થિત હોય છે અને હું પણ તેનો મિત્ર છું. ભક્તિથી જે કૃષ્ણના શરણે જાય છે ને એના માટે પછી કૃષ્ણ કહી તો રહ્યા છે, કારણ કે જો કૃષ્ણ બધા પ્રત્યે સમભાવ છે. કૃષ્ણ કોનાથી દ્વેષ નથી કરતા કે આ મારું ભક્ત નથી, ચલો આને જીવન ઉપયોગી વસ્તુ હું નહીં આપું, આ એરિયામાં વરસાદ નહીં, આ એરિયામાં તડકો નહીં, આ એરિયામાં ખાવાનું નહીં. જો કૃષ્ણ છે એ કીડીને કણ અને હાથીને મણ પણ આપે છે કે નહીં, બધા જેટલી પણ યોનિઓ છે બધા પ્રત્યે કૃષ્ણને સમભાવ છે. પરંતુ જે ભક્તિ કરશે
તો એના માટે વિશેષ આપણે પણ ઘરમાં જોઈએ કે 2 બાળકો છે, પરંતુ જો કોઈ વધારે સેવા જે કરશે એના પ્રત્યે મા બાપને વધારે લગાવ છે એ હોય છે કે નહીં. એક બાળક છે પૂછાય નથી કરતો, બીજું બાળક છે એ રોજ પૂછા કરે છે, રોજ ચરણ દબાવે મા બાપના, બીમાર હોય તો દવાખાને લઈ જાય છે. તો એના પ્રત્યે હોય છે કે નહીં કે ના આ મારી પૂછા કરી છે. સેમ વે અહીંયા કૃષ્ણને પણ ભક્તિ આપણે કરીએ તો કૃષ્ણને છે. આ કેવું છે, આ રેડિયોની ફ્રીક્વન્સી હોય છે, બધાને ખ્યાલ હશે ને. તો રેડિયો બધા પાસે છે, પરંતુ આપણે ઓન કરી દીધું એફએમ રેડિયો ઓન કર્યું તો ગીત સંભળાય છે, તરત જ ટ્યુન ઇન કરવું પડે છે ને. જે કઈ નંબર છે 91.1 જે પણ હશે નંબર 98.4 આવા જે કઈ નંબર છે એ નંબર પર ટ્યુન કરી ત્યારે ગીત સંભળાય છે. રેડિયો બધા પાસે આપેલું છે જે ફ્રીક્વન્સી છે એ, પરંતુ જયારે આપણે ટ્યુન ઇન કરીશું ને ત્યારે ગીત સંભળાય છે. ટ્યુન ઇન કયું છે, ભક્તિ કરીશું, જયારે ભગવાનનું નામ જપ કરીશું ત્યારે પછી ગીત સંભળાશે. કૃષ્ણ છે એ કૃષ્ણની પ્રાપ્તિ અવશ્ય આપણને થશે. કૃષ્ણ કહે છે ને કે હું પણ તેનો મિત્ર છું. અપી ચેત સો દુરાચારો ભજન્તે મામ અનન્ય ભાગ સાધુરેવ સમન્યત્વા સમ્ય વસિતો હિ સ. કૃષ્ણ કહે છે કે અત્યંત ગુણાસ્પદ કર્મ કરનારા કોઈ મનુષ્ય જો ભક્તિ ભાવે મારી સેવા કરે છે, ઘણી વખત થાય છે કે ભક્તિમાં પહેલાના કર્મો એવા હતા કે એના કર્મોના ફલ સ્વરૂપ એટલે કે આટલા સમયથી આવા જ કર્મો કર્યા છે ને, તો એના લીધે આગળ પણ ક્યારેક ભવિષ્યમાં કોઈ ભૂલ છે એ થઈ જાય છે વર્તનમાં, એવું થઈ શકે છે. પરંતુ તો શું કરવું જોઈએ કે આ તો જો ભક્તિનો દેખાડો કરે છે, કેટલા બધા તો ગુણાસ્પદ કાર્ય કરી રહ્યો છે ને કહે છે કે હું ભક્તિ કરું છું, આવો એના સાથે વર્તન કરવું છે. કૃષ્ણ કહે છે કે ના, ભક્તિમય કાર્ય તો કરી રહ્યો છે ને તો એને સાધુ માનો, સાધુ રેવ, એ સાધુ માનો. શું કામ? કારણ કે તે પોતાના નિશ્ચયમાં યોગ્ય રીતે સ્થિત થયેલો છે. આપણને થશે અચ્છા તો પછી નામ જપું કરું છું તો પાપ કરું, પાપમય જે કાર્ય છે, જે પ્રવૃત્તિઓ છે એ કરી શકાય છે આપણે નામ જપના બલ ઉપર કે આટલું નામ જપ કરું છું એના ફળ સ્વરૂપે આ પાપ તો ધોવાઈ જશે મારું, ચલો આ પાપ કરી લો. કરી શકાય આવું? ના કરી શકાય. ન કરી શકાય. નામ અપરાધ જે આપણે રોજ બોલતા હોઈએ છીએ મંગલા આરતી પાછળ, 7મા નંબરનું નામ અપરાધ છે. કયો? નામ કે બલ પર પાપ કરના. નામના બળે તમે પાપ કરો છો તો એ અપરાધ છે. તો નામ અપરાધ વગર જો નામ થાય તો જ એનું ફળ આપણને મળે છે. તો પાપી પ્રક્રિયા આપણે કરી શકતા નથી. તો આપણને એવું થાય કે અચ્છા તો આપણે જે છે એને સાધુ માની લઈએ તો પછી એ જે વ્યક્તિ જેને સાધુ માની લીધું છે એની સાથે શું થાય છે? તો ભગવાન કહે છે કે તે તરત જ ધર્માત્મા બની જાય છે અને સ્થાયી શાંતિને પ્રાપ્ત કરે છે. તો પોતાના મનમાં એની શાંતિની અનુભૂતિ થાય છે ને એ ધર્માત્મા એને જાણો કે જેને બીજા પાસેથી ભૂલ થઈ ગઈ તો પણ એને સાધુ માને કે ના ભક્તિ મેં કાર્ય તો કરી રહ્યો છે ને. હે કુંતી પુત્ર, નિર્ભય થઈને ઘોષણા કર કે મારા ભક્તનો કદાપી વિનાશ થતો નહીં. કોન્તે વૃદ્ધિ જાની નમે ભક્ત્યા પ્રણશ્ય. કૃષ્ણ કહે છે, કૃષ્ણ અર્જુનજીને કહી રહ્યા છે અહીંયા કે તું ઘોષણા કર. તો અર્જુનજીના મનમાં આવે ને કે ભગવાન તમે જ કરી દો ને ઘોષણા. તો ભગવાન કહે છે કે ના, હું ઘોષણા કરું ને એક વખત મારી પ્રતિજ્ઞાને હું તોડી દઉં છું. શું કામ? મારા ભક્તને પ્રસન્ન કર. ભીષ્મદેવની ઈચ્છા હતી, એમની પ્રતિજ્ઞા જે હતી ગઈકાલે જ આપણે ચર્ચા કરી, ભીષ્મદેવની પ્રતિજ્ઞા રાખવા માટે ભગવાને પોતાની પ્રતિજ્ઞા તોડી દીધી, પોતે શસ્ત્ર ઉપાડ્યા. કારણ કે ભીષ્મદેવની ઈચ્છા હતી, એમને વીર રસમાં પ્રેમ કરતા હતા, એમને શસ્ત્ર ઉપાડતા જોવા ઈચ્છતા હતા. તો ભગવાનની પ્રતિજ્ઞા હતી શસ્ત્ર નહીં ઉપાડવું તો પણ શસ્ત્ર ઉપાડી દીધું. શું કામ? તો ભગવાન પોતાની પ્રતિજ્ઞાને જતા કરી શકે છે ભક્તોની પ્રસન્નતા માટે. પરંતુ જો ભક્તો કોઈ વચન આપી દે તો કૃષ્ણ એને ક્યારે પણ જૂઠું કરતા નથી, એને અવશ્ય પૂર્ણ કરે છે. એટલા માટે અર્જુનને કહે છે કે તું ઘોષણા કરી દે કે મારા ભક્તોનો ક્યારે વિનાશ થતો નથી. તો શિલા પ્રભુપાદજી આપણને જે આપેલું છે કે જે 4 નિયમોનું પાલન કરો, 16 માળા જપ કરો તો અવશ્ય ભગવત પ્રાપ્તિ થશે, ભગવાનના ધામની પ્રાપ્તિ થશે. તો આપણે 100% પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ કે મને પણ 100% ભગવત પ્રાપ્તિ થશે. શું કામ? કારણ કે કૃષ્ણ કહે છે ને, કૃષ્ણે કીધું છે ભક્તોને ઘોષણા કરવા માટે. શિલા વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર જયારે મંગલા આરતી જયારે આપણે કરી રહ્યા છીએ, ગુરુ અષ્ટકમ જેને કહેવાય છે, એમની જેને રચના કરી છે એવા શ્રી વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરજી 9મો 8 આપણે કડવા બોલતા હોઈએ છીએ મંગલા આરતીમાં. તો 9મા કડવામાં એની ફલશ્રુતિ આપે છે. શું કહે છે કે જે કોઈ આખા જીવન દરમિયાન બ્રહ્મ મુહૂર્તમાં ઉચ્ચ સ્વરથી આ ગુરુ અષ્ટકમનું ઉચ્ચારણ કરશે એને મૃત્યુ સમયે કૃષ્ણ રાધા કૃષ્ણની જે સેવા છે એ પ્રાપ્ત થશે. આપણને મનમાં પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ કે ના
વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરજી છે એ કહી રહ્યા છે તો મને પણ અવશ્ય કરવું જોઈએ. શ્રીલા પ્રભુપાદજી કહી રહ્યા છે તો મને પણ આ સેવાઓ અવશ્ય કરવી જોઈએ. ગુરુ શિષ્ય પરંપરાનો આ જ એક લાભ છે. તારા મનને મારા નિત્ય ચિંતનમાં પરોવી દે. ભગવદ્ ગીતાનો જે સાર છે આ શ્લોક છે. મન મનાભ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ મામે વૈશ્યસી યુક્તૈવ આત્માનમ મત્પરાયણ. કે ભગવાન જે કહે છે, ઘણા લોકોને થાય કે કર્મણ્યેવાધિકાર હસ્તે એમાં કરીશું કદાચ આ સાર છે તો નહીં. ત્રીજા અધ્યાય સુધી આવ્યા છો તમે તો ભગવદ્ ગીતાને ક્યાંથી સમજો? 5મા અધ્યાય સુધી ભગવદ્ ગીતાના ક્લાસ અટેન્ડ કર્યા તો જે કોઈ ભક્ત હશે ને એ જ આ ભક્તિ યોગના અધ્યાયોમાં આવી શકશે, પ્રવેશી શકશે અને ભગવાન જે કહે છે એ સારને ગ્રહણ કરી શકશે. સાર એ છે ભગવદ્ ગીતાનો મન મનાભવ મત ભક્તો. કારણ કે આ આખી લીટી રિપીટ થાય છે અહીંયા 9.34 અને 18મા અધ્યાયમાં પણ ફરીથી એ આખી લીટી રિપીટ થાય છે. તો કોઈ વાત છે રિપીટ થાય તો આપણને ખબર પડે છે કે એનું મહત્વ કેટલું છે. કૃષ્ણ કહે છે મન મનાભવ મત ભક્તો, મારો ભક્ત થા, મનને મારામાં પરોવી દે, મને નમસ્કાર કર અને મારી પૂજા કર. એટલા માટે આપણે કરતા હોઈએ છીએ, નામ જપ કરીએ, ભગવત સેવા જે છે સેવામય પ્રવૃત્તિઓ છે, ભક્તિમય પ્રવૃત્તિ છે એ કરીએ છીએ. કારણ કે કૃષ્ણની ઈચ્છા છે એ રીતે મારામાં સંપૂર્ણ રીતે તન્મય થઈને તું નક્કી મને પ્રાપ્ત કરી શકીશ. કૃષ્ણની પ્રાપ્તિ અવશ્ય થશે. તો આપણે ઇસ્કોનમાં જે કરીએ છીએ ને આ જ છે, આ જ સાર છે. મન મારામાં લગાવ, જપ કરીને આપણે મન કૃષ્ણમાં લગાવીએ છીએ. પછી મદ ભક્તો તો આપણે ભક્તિમય સેવા કરીએ, ભગવાનને ભોગ ધરાવીએ, પછી જે ગ્રહણ કરીએ. મધ્યાજી તો મારી અર્ચના કર. અહીંયા જે અર્ચના કરી રહ્યા છે ભક્ત છે એ ભગવાનની અર્ચના, પૂજા, આરતી જે કંઈ કરીએ આપણે સેવા. અને મામ નમસ્કુરુ, મને નમસ્કાર કર. નમસ્કારનું ખૂબ જ મહત્વ છે. કૃષ્ણ પોતે કહે છે ને વારંવાર ભગવદ ગીતામાં નમસ્કાર કર મને. તો કૃષ્ણ કહે છે કે મન લગાવ. આપણે કહીએ મન મારું તમારામાં નહીં લાગે. કૃષ્ણ મન તો મારું ઘણી બધી જગ્યાએ લાગેલું છે. પછી કૃષ્ણ શું કહે છે? તો પછી મન નથી લાગતું ને તારું તો એક કામ કરતું, મારો ભક્ત થા, ભક્તિમય સેવાઓ કર. આપણે કહીએ કે એ પણ મારાથી નહીં થાય તો એ પણ મારાથી નહીં થાય ભગવાન. તો ભગવાન કહે છે કે તો પછી સેવા કર મારી, પૂજા અર્ચના. આ થઈ શકશે? આપણે કહીએ ના, પૂજા અર્ચના તમારી બીજી જગ્યાએ છે, તમારામાં નહીં થાય ભગવાન. ભગવાન કહે છે નમસ્કાર કર, આમ બે હાથ જોડીને આમ નમસ્કાર કરવાનું છે. આ થઈ શકશે તારાથી? આટલું તો કરી શકીશ ને? આપણે કહીએ ચલો ભગવાન તમે પણ યાદ રાખશો, આમ નમસ્કાર તો હું અવશ્ય કરી શકીશ. એવાનો અર્થ એ છે કે કૃષ્ણ ખૂબ ભક્તવત્સલ છે. નમસ્કાર પણ કરીએ તો ધીરે ધીરે આપણને ભગવાન છે એ પોતાની તરફ ખેંચી લે છે અને ભક્તિમય પ્રવૃત્તિઓમાં ભક્તોના સંગ આ પ્રદાન કરે છે, જેનાથી ભગવત પ્રાપ્તિ આપણને થઈ શકે છે. આની સાથે આજનો એક ગુહ્યતમ જ્ઞાન જે આપ્યું છે એવું 9મો અધ્યાય પૂર્ણ થાય છે. તમે બધા ખૂબ શાંતિપૂર્વક અને સહકારપૂર્વક મારી સાથે અત્યાર સુધી બની રહેલા છો. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ કી જય. હરે કૃષ્ણ કૃષ્ણ હરે રામ, હરે રામ.